ખાણ ખાવાના કરતા હતા ને તો મને તો અંદરથી બીક જ લાગતી હતી કે આના પછીની સેશનની પાછી મારી જ છે. પણ ખેર આપણે આને પણ માણી લઈએ. ચોથા ક્રાઇટેરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લર્નિંગ રિસોર્સિસ, ભૌતિક અને અધ્યયનલક્ષી સંસાધનો. આપણી ગીતામાં 86નું પાન. હવે આપણી આ ગીતા થઈ ગઈ. એક જ મિનિટ, એક ડેટા ટેમ્પલેટ મારે તમને બતાવવું છે. ઓકે. મિત્રો, હવે આજે ચોથું ક્રાઇટેરિયા છે, ચોથો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે, ભૌતિક સંસાધનો. આમ આપણને ઘણી વાર એવું બહુ ચિંતા થતી હોય અને બહુ વ્યાજબી પણ હોય કે હવે અમારું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું નથી અને બહુ તકલીફો છે. ડાયટ એમાંથી બાકાત છે. હા, આપણને ઈર્ષ્યા આવે ને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમની પાસે. ઈર્ષ્યા જ આવે આપણે ડાયટમાં જઈએ ને એવું છે. જે મિત્રો ડાયટમાં કદાચ ન ગયા હોય, ગ્રાન્ટી નેટવર્ક કેવું નહીં હોય, પણ કદાચ તો જઈ આવજો, ખરેખર ઈર્ષ્યા આવશે. એટલું જબરજસ્ત છે એમની પાસે. અને આપણે ઘણી સંકળાશ મોકળાશમાં જ છીએ, પણ સરકાર આપણા કરતા હોશિયાર છે. આ ડેટા ટેમ્પલેટ મેં એટલા માટે ખોલ્યું છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્રાઇટેરિયાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે મહત્વ એમણે મૂક્યું છે ને, એ એકદમ ઘટાડી કાઢ્યું છે, એકદમ ઘટાડી નાખ્યું છે. હું તમને અમારી અનુભૂતિ કહું. આશાબેને થેન્ક યુ કીધું, પણ મેં હવે મારી અનુભૂતિ સાંભળો એના માટેની. હવે પુઅર રીચ રહ્યો જ નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. અમારું મેનેજમેન્ટ એવું કહેવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રેષ્ઠીઓ અને સૌથી ધનવાન નગરપતિ જો હોય તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટી છે. અમે એનો સ્વીકાર કરીએ છીએ અને આ બધું આપણે એમનું વાપરીએ છીએ, આ જાજરમાન બિલ્ડિંગો અને બધું. અહીંયાથી અમે સંકોચાઈને પાછાના બિલ્ડિંગમાં ગયા. હવે અમે સાહેબોને ઘણી વાર રજૂઆત કેમ કે સર મારી પાસે તો આ નથી, અમારે તો આ જોઈએ છે, તે જોઈએ છે. તો અત્યાર સુધી આ નેકનો જે હથ્થો હતો ને, બહુ સરસ ચાલતો હતો. હા, રિસાયકલ સુધી સાહેબ નેકમાં આવું જોઈએ ને, એટલે સારું. આ વખતે ફરીથી એ જ ટ્રીક સાથે જયારે હું ગઈ ત્યારે સાહેબે એવું કીધું કે કૌશલભાઈ, પેલા 360 માર્ક છે ને, એમાંથી કેટલા લાવશો? બહુ સૂચક પ્રશ્ન છે આપણા માટે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે માર્ક્સ છે ને, એ લર્નિંગ રિસોર્સિસ સાથે 100 છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિઝિકલ ફેસિલિટીઝ તો 30 માર્ક, અને બહુ તો તમે લાઇબ્રેરી પણ જો ગણો ને તો બીજું 30 માર્ક. એટલે એમણે મને બહુ સરસ એવું સમજાવી દીધું કે બેન, એ 60 જ માર્ક છે. 60 માંથી 10, 15, 20, 25 તો આવી જ જશે આપણા. બાકીના જે તમારા છે ને એ લાવજો. આવતી વખતે આમાં 100 પૂરા થાય ને એવું કરી આપશો અમે તમને. એટલે સરકાર આપણા કરતા હોશિયાર છે. એટલે આ આવ્યું છે પેન્ડેમિક, એના કરતા જુદું પરિવર્તન સાથે આવ્યું છે. ઓનલાઈન ઓફલાઈન
આ ઓનલાઈન આપણે એવું માનીએ છીએ કે ઓનલાઈન હમણાં છે, કોરોના જશે, કોરોના જતો પણ રહેશે તો પણ ઓનલાઈન આમનો આમ જ રહેશે. ઘણું ઓનલાઈન રહેવાનું છે. એટલે આ બધાએ તૈયારી સાથે ઓનલાઈન હોય એટલે ફિઝિકલ રિસોર્સિસની જે જરૂરિયાત છે એ ઘણી સીમિત થઈ જાય છે. એટલે ફિઝિકલ રિસોર્સિસમાં આમ આપણને સારું લાગે એવું છે અમારી ગ્રાન્ટેડ કોલેજીસ જે છે તેમાં, કારણ કે થોડું અમારામાં કમી હોય જ છે, બધે છે, અમારી પાસે પણ છે. તો આ ડેટા ટેમ્પલેટ મેં ખોલ્યું છે. નીચે છે ને અહીંયા બધા નંબરો દે. આ બધું નેટની વેબસાઇટ ઉપર અવેલેબલ છે. તમે આ જે પ્રશ્નો વાંચો છો ને તમે મેન્યુઅલની અંદર, તો મેન્યુઅલમાં એવું લખ્યું છે અપલોડ ડેટા ઇન ડેટા ટેમ્પલેટ, એવું લખેલું છે. એટલે આ જે અપલોડ ડેટા ઇન ડેટા ટેમ્પલેટ લખે છે ને, તો આ ડેટા ટેમ્પલેટ ફિક્સ છે. અને આ મેન્યુઅલમાં આગળ એક લીટી બહુ સરસ લખી છે કે ડેટા ટેમ્પલેટ સાથેનું ટેમ્પરિંગ, એટલે એમાં જો છેડછાડ આની અંદરની એ શિક્ષાત્મક રહેશે. એટલે આપણે 1 3 વર્ષ 5 વર્ષ માટે બહાર થઈ જઈશું. અને નેટની વેબસાઇટ ઉપર એવી સંસ્થાઓની યાદી પણ છે કે ડિસ્કાર્ડેડ અથવા ડિસ્ક્વોલિફાઈડ એવા જાતના શબ્દો વાપરીને મૂકેલી છે. ઠીક છે, મુદ્દો છે. એટલે આમાં આપણને એમ થાય કે અરે પેલી કોલમ ઉડાડી દે ને ભાઈ, એવું નહીં ઉડાડી શકાય આપણાથી, કશું ઉડાડી શકાય એવું છે નહીં. હવે આ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી માંગી છે. જો આ માહિતીની અંદર શું માંગ્યું છે 4.1.2 એક આ ડેટા ટેમ્પલેટ અને મેન્યુઅલ, SSR મેન્યુઅલ, આ બેને સમજવા માટે મારી એવી વિનંતી છે કે તમે દરેક જણા 87 નંબરનું પાનું ખોલો, એટલે ખબર પડી જાય કે કેવા શબ્દો વાપરે તો ક્યાં જવાનું છે આપણે જોવા. 87 નંબરનો ક્વેશ્ચન પેજ, સોરી, એમાં જો 4.1.2. હા, જો પહેલા આપણે 4.1.1 થી શરૂઆત કરીએ, કારણ કે બહુ સરસ માંગ્યું છે લોકોએ. The institution has adequate facilities for teaching learning, namely classrooms, laboratories, sports, field, fitness center, equipment, computing facilities, sports complex, etc. for the various programs offered. એ 86 નંબરના પાના ઉપર છેલ્લો પ્રશ્ન છે. 86th નંબરના પેજ ઉપર છેલ્લો પ્રશ્ન. એમ એ લોકોએ શું લખ્યું છે એ જો એની બહાર જે મેટ્રિક નંબર છે ને ત્યાં 4.1.1 લખ્યું છે, બરાબર. એની નીચે QLM લખ્યું છે. અને આપણે બીજી સ્લાઇડમાં જોયું હતું કે QLM એટલે ક્વોલિટેટિવ છે, એટલે એ ગુણાત્મક બાબત છે. ગુણાત્મક આવે ત્યાં આપણે આપણું વર્ણન આપવાનું છે. એટલે આપણે જે વર્ણન આપીએ છીએ એ પણ વર્ણન કેવું આપવાનું છે લખી દીધું છે. ડિસ્ક્રાઇબ ધ એડિક્વસી ઓફ ફેસિલિટીઝ ફોર ટીચિંગ લર્નિંગ as per the minimum specified requirement by statutory bodies in not more than 500 words. 500 શબ્દથી વિશેષ તમારા બિલ્ડિંગને તમારે કોઈ શબ્દથી ત્યાં નિરૂપણ કરવાનું નથી. 500 શબ્દોની અંદર જ કરવાનું છે. 500 શબ્દો એટલે આશરે વર્ડમાં કેટલા થાય? 12-13 નું ફોન્ટ હોય તો મને લાગે છે એક પાનું, અડધું પાનું થતું હશે. એક પાનું થાય, એકથી ઓછું એવું થાય. હા, જે થાય તે 500 આપણે છે. એટલામાં જ આપણે બિલ્ડિંગને ડિસ્ક્રાઇબ કરી દેવાનું છે. અને એના 10 માર્ક છે. બાજુમાં વેઇટેજ લખ્યું છે, બરાબર. ત્યાં ડિસ્ક્રિપ્શન આપવાનું છે, અમારી પાસે આ છે, અમારી પાસે આ છે, આ છે. હવે આ લિસ્ટ ઓફ ફેસિલિટીઝ આપશું ને એટલે એ પેલું પ્લાનિંગમાં જશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કેરમની હરીફાઈ રાખશું, અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવે જ એટલે એ લોકો પકડે. ક્યાં રાખશો કેરમ? એટલે આ બધું ફરી જોડાયેલું છે. સારું, હવે અહીંયા બહુ સરસ બીજું એક માંગ્યું છે. એવી આ નેટની ખાસિયત થઈ ગઈ છે. હવે જીઓ ટેગ્ડ ફોટોગ્રાફ્સ માંગવાય છે. એટલે જીઓ ટેગ્ડ ફોટોગ્રાફ્સ આવી બધી જગ્યાએ માંગ્યા છે. જીઓ મેપિંગ વાળા ફોટો પણ માંગ્યા છે એ લોકો. એટલે એમાં પણ આપણે ક્યાંય ફેરબદલી કરી શકતા નથી. લોકેશન ઓન રાખી અને હમણાં જ મને ધર્મેન્દ્રભાઈ સાહેબ એવું સમજાવ્યું કે મેં કોઈ જીઓ ટેગમાં શું કરવાનું, એટલે કે બેન લોકેશન ઓન રાખીને ફોટો પડે. સારું, એટલે એવું કંઈક કરી શકાય. એ જીઓ ટેગ કે જીઓ મેપિંગ થાય છે. આવું આપવાનું છે. અહીંયા એનસીટીના ધારા ધોરણ એવું બધું કશું લખ્યું નથી. સ્ટેચ્યુટરી બોડી એવું લખી દીધું છે. પહેલા આપણે બધા પ્લાન ને બધું ઉપર ચડાવતા હતા. અહીંયા ક્યાંય પ્લાન માંગ્યો નથી, કોઈ પ્લાન માંગ્યો નથી. ઓકે, એટલે આ ફર્સ્ટ છે. સેકન્ડ ક્વેશ્ચન 4.1.2. આ કસરત આપણે અત્યારે એટલા માટે કરીએ છીએ કે મેન્યુઅલ અને ડેટા ટેમ્પલેટ આ બંને શબ્દોથી પણ આપણે વાકેફ થઈ જઈએ ને, સમજી લઈએ એટલા માટે. 4.1.2 percentage of classrooms and seminar halls with ICT enabled facilities such as
smart classrooms, LMS, video, sound system, etc. during the last completed academic year. એની બહાર તમે જુઓ QNM લખ્યું છે. N એટલે ક્વોન્ટિટેટિવ એટલે નંબર. QNM જ્યાં આવે ત્યાં તમે જુઓ અહીંયા અપલોડમાં એ લોકોએ લખેલું જ છે. એ જ ચોથામાં નીચે છે ડેટા એઝ પર ડેટા ટેમ્પલેટ. આ ડેટા ટેમ્પલેટ છે. આ ડેટા ટેમ્પલેટ્સ આખા તૈયાર નેટની સાઇટ ઉપર મૂકેલા છે. આપણે એને ડાઉનલોડ કરવાનું છે. તમારે જોઈશે તો આ ફાઇલ હું મોકલી આપીશ. આ ડેટા ટેમ્પલેટની અંદર નીચે તમે જો 4.1.2 છે. હવે અહીંયા માહિતી માંગી છે. આનું જ એક ઉદાહરણ એ લોકો અહીંયા પણ એક ચિત્ર સ્વરૂપે મૂકી દીધું છે કે ભાઈ આવું કંઈક જોઈશે. પણ આપણે આ ડેટા ટેમ્પલેટ જોઈ લેવું વધારે હિતાવહ છે, કારણ કે આમાં ડિટેલ ઘણી વાર થોડી જુદી છે. કેટલાક ટેમ્પલેટ્સમાં મેં જોયું છે. અહીંયા શું માંગ્યું છે? ક્લાસરૂમ ઓબ્લિક સેમિનાર રૂમ એટલે જે આપણા રૂમ્સ છે તે સ્પેસિફાઈ ધ આઈસીટી ફેસિલિટી અને ડેટ ઓફ ઇન્સ્ટિટ્યુટિંગ ધ ફેસિલિટી. એટલે અહીંયા આપણે આઈસીટી ફેસિલિટી આ રૂમ હું બતાવું છું નેકમાં, બરાબર? તો હું અહીંયા એવું કહું છું કે મારી પાસે પ્રોજેક્ટર છે આઈસીટી ના યુઝ માટે, મારી પાસે સાઉન્ડ સિસ્ટમ છે, મારી પાસે 3 રૂમ એવા છે કે જ્યાં સાઉન્ડ સિસ્ટમ નથી. એટલે આ બાબતો આપણે અહીંયા આ રીતે બતાવવાની છે. અને અહીંયા ડ્યુરિંગ ધ લાસ્ટ યર. હવે નેટના આ આખા મેન્યુઅલની અંદર અમે એક કસરત હાથમાં લીધી હતી, પણ સમયના અભાવે એ મારાથી પૂરી ન થઈ શકી, કે કેટલો ડેટા એ લોકોએ 5 વર્ષનો માંગ્યો છે. બહુ જ સ્પેસિફાઈ કરીને કહી દીધું છે ગીવ ડિટેલ્સ ઓફ લાસ્ટ 5 years. કેટલાક પ્રશ્નો, એ પ્રશ્નોની સંખ્યા બહુ ઓછી છે કે જ્યાં એ લોકોએ 3 વર્ષનો ડેટા માંગ્યો છે. બહુ જ ઓછી છે એ સંખ્યા, કદાચ બહુ જ ઓછી છે. અને કેટલાક પ્રશ્નો એવા છે કે જેમાં લાસ્ટ કમ્પ્લીટેડ યર એવું માંગ્યું છે. એટલે આ આપણે 21-22 માં જો જતા હોય, 22-23 માં જતા હોય તો આપણે 21-22 માં આપવાનું થાય. એટલે એ પ્રમાણે આપણે અહીંયા ડેટા ભરવાનો થાય છે. આ એનું આખું એક સમગ્ર એનું એક સમગ્ર આ ચિત્ર છે ડેટા ટેમ્પલેટ અપલોડ કરવા માટેનું. એટલે અહીંયા આપણે વિગતો લખવાની છે. એના પછીનું પણ આપણે જોઈએ એટલે આ ડેટા ટેમ્પલેટને થોડુંક વિગતવાર આપણે સમજી શકીએ. એના પછી 4.1.3 છે. જો એની અંદર એને માંગ્યું છે percentage of expenditure excluding salary for infrastructure augmentation during last 5 years. 5 વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તમે જે પણ પૈસાનો ઉપયોગ એટલે આર્થિક સંસાધન વાપર્યા છે, પૈસાનો ખર્ચ કર્યો છે, એની વિગતો તમારે અહીંયા આપવાની છે. કોની આપવાની છે? 5 વર્ષની આપવાની છે. એટલે આ આપણને સ્પષ્ટ થઈ ગયું. 5 વર્ષની તમે જ્યારે આપો છો ત્યારે તમે અપલોડમાં જુઓ એના 88 નંબરના પેજ ઉપર છે. પાનું ફેરવશો ને એટલે આવશે. અપલોડમાં ડેટા એઝ પર ડેટા ટેમ્પલેટ, ત્યાં એ લોકોએ મેટ્રિક્સનું ઇક્વેશન આપી દીધું છે કે એ લોકો કેવી રીતે ગણશે આપણા, બરાબર? હવે ત્યાં એ લોકોએ બહુ સ્પષ્ટ આપ્યું છે કે ડેટા એઝ પર ડેટા ટેમ્પલેટ. એટલે આ ડેટા ટેમ્પલેટ આવી ગયું. આ ડેટા ટેમ્પલેટની સાથે એ લોકોએ શું આપ્યું છે? ઇન્કમ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ highlighting the expenditure of infrastructure augmentation with seal and signature of CA and the principal. એટલે આપણે ઓડિટેડ રિપોર્ટ મૂકવાનો થાય છે. હું એમ કહું કે મેં ગયા વર્ષે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાસે, એ કોઈ માન્ય રાખશે નહીં. એ તમારે ઇન્કમ એક્સપેન્ડિચરમાં દેખાવું જોઈએ. ઓડિટેડ સ્ટેટમેન્ટ હોવું જોઈએ CA નું. એટલે ઓટોમેટિકલી એવરીથિંગ એન્ટાયર સાયકલ હેઝ બીન ચેક્ડ. અને એ આપણે અહીંયા મૂકવાનું થાય છે. અહીંયા આપણે આંકડા મૂકીએ છીએ, પછી આપણે ત્યાં પેલું અપલોડ કરવાનું થાય છે. એટલે આ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આટલી જ વસ્તુ એ લોકોએ માંગી છે ફિઝિકલ ફેસિલિટીમાં. એમને જરાય એવી અપેક્ષા નથી કે આપણી પાસે આ પણ હોય, આ પણ હોય, આ પણ હોય. જરાય એવી અપેક્ષા નથી. એમને એવું જ છે કે જે 4 રૂમ છે પણ વિદ્યાર્થી સરખો તૈયાર થવો જોઈએ. અને એટલું તો આપણા બધા પાસે છે જ. ઓકે, એના પછી છે એટલે આ રીતે ડેટા ટેમ્પલેટ આગળ વધે છે. મને એવું લાગે છે કે ડેટા ટેમ્પલેટના માળખા સાથે હવે આપણે સૌ પરિચિત થઈ ગયા છે. દરેક એની અંદર જ્યાં પણ એવું લખ્યું હોય કે આ QNM છે, સંખ્યા આપવાની છે, ત્યાં નીચે અપલોડ શું કરવાનું છે ને બધી વિગતો એ લોકો આપે જ છે. એ અપલોડની જે વિગત આપે છે તેમાં ડેટા એઝ પર ડેટા ટેમ્પલેટ હોય તો આપણે એ ડેટા ટેમ્પલેટ એક વખત જોઈ લેવો, બરાબર? એ આવી રીતે માળખામાં આપ્યું છે.
એટલે ફિઝિકલ ફેસિલિટીઝ આપણે જોઈ. હા, લાઇબ્રેરી એઝ અ લર્નિંગ રિસોર્સમાં આપણે ડેટા ટેમ્પલેટ જોયું કે લાઇબ્રેરીની અંદર બુક્સ આવે છે, જર્નલ્સ આવે છે, મેગેઝિન્સ આવે છે, ઈ રિસોર્સિસ છે એટલે કે ઈ જર્નલ્સ છે. આ બધી વસ્તુની વિગતો આપણે અહીંયા આપવાની છે. આનું પણ ઇન્કમ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ મૂકવાનું છે કે આપણે જે ખર્ચ પાડીએ છીએ લાઇબ્રેરીનો તે. ઓટોમેશન ઓફ જે લાઇબ્રેરી છે એનું ઘણું મહત્વ એ લોકો આપે છે. આપણા માટે ખરેખર અઘરું છે આમ તો, અને ખર્ચાળ પણ છે બહુ. અમારી પાસે લગભગ 25,000 જેવી બધું થઈને લર્નિંગ રિસોર્સિસ છે લાઇબ્રેરીની અંદર, 25-27,000 જેવા. અને ગાર્ગીબેને એવું કરાયું છે તો એવું લાગે છે કે લગભગ 3-1 લાખ રૂપિયા તો લાઇબ્રેરી ઓટોમેશનમાં જ જશે. એટલે અઘરી પ્રક્રિયા છે, પણ એટલે તો આપણા હાથમાં જેટલું છે એટલું આપણે કરી શકીએ. આ પૈસા તો સરકારમાંથી આપણને મળતા નથી. એવરેજ એન્યુઅલ એક્સપેન્ડિચર, વાર્ષિક તમે લાઇબ્રેરીની પાછળ કેટલો ખર્ચ કરો છો એ મૂકવાનું થાય છે. યુઝેજ ઓફ લાઇબ્રેરી બાય ટીચર્સ ઓબ્લિક સ્ટુડન્ટ્સ, આનું ડેટા ટેમ્પલેટ પણ છે ને બહુ જોવા જેવું બનાવ્યું છે. હા હાજી, હા એટલે એનું છે ને મેં લખ્યું છે ને ડેટા ટેમ્પલેટમાં કંઈક છે, મને એવું ખ્યાલ છે 4 પોઈન્ટ. મને ત્યારે એવું થયું હતું કે અમારે બતાવવું જોઈએ. હા ચાલો અહીંયાથી પણ જોઈએ કારણ કે આ પણ બહુ જરૂરી છે. આપણે જે લખ્યું ને કે આપણી પાસે ઇન્સ્ટિટ્યુશનમાં કેટલા ઈ રિસોર્સિસ છે, તો ઈ રિસોર્સિસ આપણે લખી દઈએ કે અમારી પાસે 15 ઈ રિસોર્સ છે એટલે ત્યાંથી પાછું અટકશે નહીં. આ નેમ ઓફ ધ સર્વિસ સબસ્ક્રાઇબ, ડિટેલ ઓફ મેમ્બરશિપ, ડિટેલ ઓફ સબસ્ક્રિપ્શન, પછી ઈ રિસોર્સ વિથ ફૂલ ટેક્સ્ટ એક્સેસ છે કે ખાલી એબ્સ્ટ્રેક્ટ તમે જોઈ શકો છો, વેલિડિટી પીરિયડ હોય છે પેડ ઈ રિસોર્સિસનો, એ બધી વિગતો અહીંયા આપવાની થાય છે. એટલે બહુ આ કસરત અઘરી છે. આ ઇન્કમ એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ બુક્સની પાછળ, જર્નલ્સની પાછળ, મેગેઝિન્સની પાછળ જે આપણે ખર્ચીએ છીએ તે છે. પોલિસી ડોક્યુમેન્ટ્સ હોય કે શિક્ષણને લગતા અથવા જનરલ એજ્યુકેશન કે જનરલ ટીચર એજ્યુકેશનને લગતા કોઈ વિશિષ્ટ ડોક્યુમેન્ટ્સ હોય તો એવી કેટલી કોપી આપણી પાસે લાઇબ્રેરીમાં છે એની બહુ આ એક સ્પેસિફિક વિગતો માંગી છે એ લોકોએ. અને એમાં પરચેઝ સોરી મને એમ કે હું અહીંયા જે જોઉં છું એ જ અહીંયા આવે છે. જો એજ્યુકેશનલ પોલિસી ડોક્યુમેન્ટ્સ, વિવિધ ડિટેલ્સ તમે ક્યારે ખરીદી, કોઈ ગિફ્ટમાં આવી હોય. આઈઆઈટી આપણને બધાને એક એજ્યુકેશન પોલિસી આપી છે એટલે આપણે એને ગિફ્ટમાં લખશું. એની આપણે પછી ખરીદવાની જરૂર નથી હોતી કારણ કે ઓનલાઈન અવેલેબલ છે, ફ્રી કોપી કાઢીને મૂકી હોય તો એ આપણે સંખ્યા લખી શકીએ છીએ. નવા યુજીસીના કોઈ ડોક્યુમેન્ટ્સ આવ્યા હોય બરાબર તો એ પણ આપણે અહીંયા મૂકી શકીએ છીએ. હવે સ્ટુડન્ટ કમ્પ્યુટર રેશિયો ડ્યુરિંગ ધ લાસ્ટ કમ્પ્લીટેડ એકેડેમિક યર. લાઇબ્રેરીની અંદર આપણી પાસે જે કમ્પ્યુટર્સ છે વિદ્યાર્થીઓ માટે એનો રેશિયો. કમ્પ્યુટર્સ ફોર ધ ફેકલ્ટી યુઝ એટલે ફેકલ્ટી વાપરી શકે એના માટેના કયા છે, પછી ઓફિસ એડમિનિસ્ટ્રેશન, ટોટલ કોલેજની અંદર અવેલેબલ જે કમ્પ્યુટર રિસોર્સિસ છે એની માહિતી આપણે અહીંયા બધી આપવાની થાય છે. ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટની જેની ઉપર આપણે ઘણો ભાર મૂકીએ છીએ વિદ્યાર્થીઓ સાથે, તો આ ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ છે એના માટે આપણે કેવી સુવિધાઓ આપીએ છીએ એનું અહીંયા આ એક બહુ મોટો કોઠો આપ્યો છે એટલે આનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે. ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં સ્ટુડિયો છે, તમે કોઈ એકાદો રૂમ સ્ટુડિયોમાં કન્વર્ટ કર્યો હોય, આપણે કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બનાવી છે, લેનની અંદર કમ્પ્યુટર્સ મૂક્યા છે અને એ તેનો ઉપયોગ થાય છે. લેક્ચર કેપ્ચરિંગ સિસ્ટમ હોય છે, ટેલી પ્રમોટર છે, એડિટિંગ એન્ડ ગ્રાફિક યુનિટ છે. હવે આ બધા બહુ જ ટેકનિકલ બાબતો છે જે આપણા કોલેજીસની અંદર કદાચ ઊભી કરવી પણ એટલે આપણને એમ થાય કે ના આવું આપણે બનાવીએ
તો એ પણ બહુ જ અઘરું છે આપણા માટે. એટલે એવા બી કેટલાક મુદ્દાઓ એવા છે કે જે આઉટરાઇટ આપણા કાબુ બહાર હોય છે અને નીકળી જતા હોય છે. અને એટલા જ માટે જે કાબુમાં છે એની ઉપર આપણે તંતોડ મહેનત કરીને એમાં થોડું સ્કોરિંગ કરી શકીએ એ અગત્યનું છે. હવે લાઇબ્રેરીનો જે યુઝેજ છે ને, ટીચર સ્ટુડન્ટ લાઇબ્રેરીનો યુઝેજ, એનો એક કોઠો એ લોકોએ બહુ આની અંદર જે માંગ્યો છે એમાં એવું છે કે દરેક મહિને તમારા જે ફૂટફોલ્સ થાય છે લાઇબ્રેરીમાં એનો રેકોર્ડ બતાવવાનો છે, મહિના પ્રમાણેનો, વિદ્યાર્થીનો પણ અને અધ્યાપકનો પણ. હવે આ કમ્પ્યુટર, મોબાઈલ, ઓટોમેશન આ બધા જમાનામાં એવું થઈ જાય છે કે લાઇબ્રેરીમાં જવાનું ખરેખર બહુ ઓછું થઈ જાય છે. પણ ત્યાં જઈને હવે મોબાઈલમાં જોવાનું એવું કરી દીધું છે આ લોકોએ. એટલે એનો છે ને મહિના પ્રમાણે માંગ્યો છે. પહેલા મહિને કેટલા આવ્યા, પછી બીજા મહિને કેટલા થયા, ત્રીજા મહિને કેટલા થયા, એવી રીતે થાય છે. એટલે આ પણ એક કામ લાઇબ્રેરીનું પણ આપણે થોડું પ્લાનિંગ સાથે આગળ વધીએ ને તો સાવ કોરું ના જાય આપણું. કરતા તો હોઈએ જ છે, પણ છોકરાઓ ઉપર પણ લાઇબ્રેરીમાં જતા થાય, અધ્યાપકો પણ લાઇબ્રેરીમાં આપણે બધા જ જઈએ, જેથી કરીને ફૂટફોલ્સ દેખાય, એનું એક મેન્ટેન રજિસ્ટર રહે. એ રજિસ્ટર આપણે જ્યારે પીઆર ટીમ વિઝિટ આવશે ત્યારે રજિસ્ટર જોશે એ લોકો, અને રજિસ્ટરમાંથી પણ વિગતો મેળવશે અને આની સાથે ટેલી કરશે. જે વર્ણનાત્મક વિગતો છે ને એની તુલના, એટલે એનું વેલિડેશન એ પીઆર ટીમ અહીંયા આવીને કરે છે. એટલે એવું નથી કે એમાં આપણે કંઈ પણ લખી દઈએ તો ચાલે, એનું અહીંયા ઓન ક્લાસ એમાં થશે. ઓકે, આઈસીટી સુવિધાઓ. આધુનિક આઈસીટી સુવિધાઓ આપણી પાસે કઈ છે? વાઈફાઈ છે કે નહીં, ઇન્ટરનેટ કનેક્ટિવિટી કેવી છે, કેવા પ્રકારની છે, બેન્ડવિડ્થ કેવું છે, કેટલા જીબીનું છે, આવી બધી ઘણી બધી વિગતો અંદર એ લોકોએ માંગી છે. અને ઈ કન્ટેન્ટ ડેવલપમેન્ટ માટેની આપણે જે સુવિધાઓ કીધી એમાં આપણે કદાચ એકાદો રૂમ જે થોડો શાંત હોય અને જરા ચોખ્ખો હોય, દિવાલો કોરી હોય, એને આપણે સ્ટુડિયો બનાવી બતાવી શકીએ કે ભાઈ આ અમારો સ્ટુડિયો છે. તો સાવ 5 માર્કમાંથી 0 આવે એના કરતા એકાદો માર્ક તો આપી દે આપણને, એવું આપણે માની લઈએ છીએ અત્યારે. તો પછી તો જે થશે તે. મેન્ટેનન્સ ઓફ કેમ્પસ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કેમ્પસ તો છે આપણી પાસે જે છે તે, અને ભૌતિક સુવિધાઓ પણ છે. તો એની જાળવણી આપણે કેવી રીતે કરીએ છીએ, એટલે એનો જે ખર્ચ છે, એન્યુઅલ પ્લાનિંગની અંદર આ ખર્ચ જશે તમારો, અને એનો ઓડિટેડ રિપોર્ટ આપણે અહીંયા મૂકવાનો છે, ઇન્કમ એક્સપેન્ડિચરનો. બીજું કે આ જે કેમ્પસ અને ભૌતિક સંસાધનની જાળવણી છે એની અંદર કોલેજની અંદરથી કયા કયા વ્યક્તિઓનો ભાગ લે છે, કોલેજની અંદરથી જે વ્યક્તિઓ ભાગ લે છે, તમે કયા પ્રકારની પોલિસીસ ઘડી છે, કયા પ્રકારની કાર્યપ્રણાલી અપનાવી છે, તો એની પણ વિગતો આપણે અહીંયા આપવાની હોય છે. ડેટા એનો અપલોડ કરવાનો છે. એટલે જે મેન્ટેનન્સનો વિભાગ છે એ મેન્ટેનન્સ દરમિયાન આપણે કઈ સિસ્ટમ અપનાવી છે. જેમ કે લાઇબ્રેરી કમિટી હોય આપણી પાસે, તો એ લાઇબ્રેરી કમિટી એ આપણી એક સિસ્ટમ છે, કાર્યપ્રણાલી છે. કોઈ પણ પુસ્તકો આવે અમારી કોલેજમાં, ધારો કે અમારી પાસે લાઇબ્રેરી કમિટી છે, તો ત્યાં નવા પુસ્તકો આવે છે, બ્રોશર્સ આવતા હોય તો એડમિન ઓફિસમાંથી લાઇબ્રેરી કમિટીને ડાયરેક્ટ થાય, લાઇબ્રેરી કમિટી જુએ, વાંચે, અને એવું લાગે કે ના ભાઈ આટલા સારા છે, પછી વિષય શિક્ષકો પાસે જતા હોય છે, અથવા વિષય શિક્ષક જુએ અને પછી લાઇબ્રેરી કમિટીને મોકલે. લાઇબ્રેરી કમિટીનું બજેટ જુદું બનાવાતું હોય છે કે ભાઈ આટલું બજેટ થશે લાઇબ્રેરીમાં આ વખતે, એ કેવી રીતે વાપરવું, ક્યાં વાપરવું, એનું આખું પોલિસી ડોક્યુમેન્ટ બની જતું હોય છે. એટલે પોલિસી ડોક્યુમેન્ટ કહીએ છીએ એટલે એક પાનાનું બને તો એ પણ ઇટ ઇઝ ઓલ્સો એ પોલિસી ડોક્યુમેન્ટ, કે પોલિસી હોય એટલે સરકારી શબ્દોને કે 15-20 પાના હોય એવું જરાય માનવાની જરૂર નથી. આપણે 2 ખુરશી અહીંયા મૂકવી છે, ત્યાં મૂકવી છે, એ પણ લાઇબ્રેરી કમિટી નક્કી કરી, અમારી પોલિસી છે. અમે બધી નાની વસ્તુનું ધ્યાન રાખીએ છીએ, આપણે કહી શકીએ છીએ એમને. એટલે આવી રીતે થાય. ગાર્ડન હોય તો ગાર્ડનની જાળવણી માટેનું ઓવરઓલ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેનન્સ માટેની પણ પોલિસીસ આપણે બનાવી શકીએ છીએ, એને માટેની પણ આપણે કમિટીઝ બનાવી શકીએ છીએ. અમારી કોલેજની વાત કરું તો ધારો કે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અમારું જે પણ કામ છે એ મુખ્ય કામ અમારે ત્યાં બધું ડોક્ટર આર એમ પટેલ સાહેબ કરે. એ કેવી રીતે કરે કે કોઈ પણ વ્યવસ્થા કરવાની હોય તો એ વ્યવસ્થાપન સમિતિના અમારા વડા છે, એમણે બધું પહેલા નક્કી કરે, વિચારે, જુએ, અહીંયા મૂકવાનું, આવી રીતે કરવાનું, આટલો રિપેર કરાવવું જરૂરી છે, આ નથી. અમે અધ્યાપકો અમારી જરૂરિયાતો એમની આગળ મૂકતા હોઈએ છીએ કે ભાઈ એમાં આવું હોવું જોઈએ. ઓનલાઈન થઈ ગયું, અમારા બિલ્ડિંગો જૂના છે, હું એક એનું ઉદાહરણ અત્યારે મને યાદ આવ્યું એટલે આપું.
અમારી પાસે સ્વિચ પ્લગો જ ઓછા હતા, દરેક રૂમમાં એકાદ જ હોય, 4 જણ લેપટોપ લઈને ફરતા હોય. શરૂઆતના 4-5 દિવસ જોવા જેવા હતા. એના ચાર્જિંગ ક્યાં કરીએ અને પાછું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું, એટલે એકબીજા નજીક ના જઈએ. તો એટલે પછી લાંબા વાયરો સાથે એક્સટેન્શન બોર્ડ, એટલે એક્સટેન્શન બોર્ડ બી કેટલા હોય આપણી પાસે, ગ્રાન્ટીનેડ કોલેજ પાસે હોય શું, એટલે એક્સટેન્શન બોર્ડ બી કેટલા હોય. એટલે અમે તરત રમેશભાઈને પકડ્યા કે સાહેબ ઇલેક્ટ્રિકના પોઈન્ટના કનેક્શન કરાવવા પડશે આપણે. એટલે કે હા. એટલે બીજો મુદ્દો આવે અમારા એડમિન વિભાગમાંથી ગાર્ગીબેનનો, ખર્ચ કેટલો થશે? અમારા નિર્મલા સીતારામન છે બેન, ખર્ચ કેટલો થશે? એટલે આપણે કે હા સારું, પહેલા ખર્ચ લાવો, પછી કે ઓકે. એટલે અમારા બજેટમાં અમારા તેની સિસ્ટમ છે, બજેટમાં જો સારું થઈ જશે આ ખર્ચ, ઓકે. એટલે અમે ઓર્ડર આપ્યો, બધા રૂમની અંદર 3-3, 4-4 પ્લગની વ્યવસ્થા થઈ. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ છે. આમ વાત સાંભળવામાં એવું લાગે ઓહો અમે બી કર્યું, એટલે બધા કરીએ જ છીએ. એને આપણે લખવાનું છે અને એને આપણે મૂકવાનું છે, બરાબર? એ કાર્યપ્રણાલીનો ભાગ છે. ચાલો, એના પછી 5મું 115 માર્કનું ફરીથી ખૂબ અગત્યનું, જેના થકી આપણે છીએ એ આપણા વિદ્યાર્થીઓ. સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન. પહેલું સ્ટુડન્ટ સપોર્ટમાં 24 માર્કનું. આ સપોર્ટ એટલો ભયંકર આપણા બીએડના છોકરા આપણો લે છે કે આપણને પાડી નાખે છે. આપણે પાડી નાખે છે, એમને સપોર્ટ આપતા આપણે પડી જઈએ છીએ, એવું થઈ જાય છે. એટલો બધો સપોર્ટ છે. આ લોકો શું સપોર્ટ માંગ્યો છે આપણે જોઈએ. ક્ષમતા અને કૌશલ્ય વિકાસ અર્થે, એટલે કોમ્પિટન્સી અને સ્કિલ ડેવલપમેન્ટ અર્થે સંસ્થાના પ્રયત્નો. મેં જે કીધું તે અહીંયા સ્કિલ એટલે આપણે 4C એને જ યાદ રાખવાની છે. કમ્યુનિકેશન, ક્રિએટિવિટી, કોલેબોરેશન, ક્રિટિકલ થિંકિંગ. આ 4ને યાદ રાખવાની છે. અને એ 4ના સંદર્ભમાં આપણે એટલે આ મુદ્દો ઘણો આપણે સ્કિલ એન્ડ કોમ્પિટન્સી ડેવલપમેન્ટ જે 100 માર્કનું હતું બીજા ક્રાઇટેરિયામાં 360માં, એમાંથી ઘણું બધું આપણને અહીંયા મળી જઈ શકશે. વિદ્યાર્થીના સહાય અર્થે આપણે ગાઈડન્સ સેલ રાખીએ છીએ, પ્લેસમેન્ટ સેલ હોય છે, ગ્રીવન્સ રીડ્રેસલ સેલ હોય છે. ગ્રીવન્સની વાત આપણે કરી દીધી છે. પ્લેસમેન્ટ સેલ એટલે ઉદિશા ચાલે છે, કેસીજીનું એક ઇનિશિયેટિવ છે, અને દરેક કોલેજમાંથી એક ઉદિશાના સૂત્રધાર છે. એટલે ઉદિશા એટલે પ્લેસમેન્ટ સેલ. એ સિવાય ધારો કે કોઈ પર્સનલ એટલે પ્રાઇવેટ સ્કૂલ્સ મોકલતી હોય છે, બરાબર? અમારે ત્યાં સોલંકી સાહેબ પ્લેસમેન્ટ સેલનું કામ કરે વિદ્યાર્થીઓ સાથે રહીને. તો હમણાં જ ગયા અઠવાડિયે એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે એમને મોકલ્યું, એટલે ફોન કરીને કે શિક્ષક જોઈએ છે. એટલે અમે એવું જ કીધું આ લખીને મોકલી આપો સર. એટલે એ લખીને મોકલે. આપણે શિક્ષક મોકલશું કે નહીં મોકલીએ આપણને ખબર નથી પડતી, તમે લખીને મોકલો અમને. એટલે આપણી પાસે એક કાગળ આમાં મૂકવા તૈયાર થઈ જાય, બરાબર? એ ક્યાં જાય છે એ નથી જોવાનું આમાં આપણે. એટલે મને પ્લેસમેન્ટ સેલ માટે છે ને સરકાર સાથે બી મને હંમેશા વાંધો છે ને, આમાં જ વાંધો છે એવું નથી. ગવર્મેન્ટ બહુ પ્લેસમેન્ટના બધા કાર્યક્રમો કરે છે, હમણાં બી ચાલે છે, બધા મેળાઓ ચાલે છે. અશોકભાઈ સાહેબ અને આપણે તમામ આચાર્ય મિત્રો અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે આ વર્ષે આપણે કોઈ જોડાયા નથી એની અંદર. કારણ કે અમે એવું કીધું કે એનું કારણ છે, એનું there is a logic. કેસીજીમાંથી ફોન આવ્યો હતો કે ભાઈ એવું ચાલે તમે ડેટા ના આપો તો? મેં કોઈ 1 મિનિટ, મારી ગ્રાન્ટીનેડ સંસ્થા છે તો કે હા છે. સબસિડીમાં તમે બીએડની ડિગ્રી આપો છો? હા. કોણ બીએડ થયા પછી શું બનશે? તો કે ટીચર બનશે. સમાજમાં ટીચરની માંગ છે કે છે. તો તમારા પ્લેસમેન્ટમાં એક સ્કૂલ આવવાની છે તો કે ના. મેં કોણ આવવાનું છે? તો મેકડોનલ્ડ અને સ્વિગી. તો સબસિડીના પૈસાનો પગાર છે ત્યાં. બીએડ થઈને હું એને મેકડોનલ્ડમાં મોકલું, બીએડ થઈને હું એને સ્વિગીમાં મોકલું. અમે નહીં જોડાઈએ. તમે 10 સ્કૂલો લઈ આવો, અમે આવશું. સી, કારણ કે અમે પહેલા વર્ષે બધા જોડાયા છે ને અમે એનો ભોગ બન્યા છીએ. ઇન્ડસ્ટ્રીઝમાં જઈને અધ્યાપક મિત્રોને ખ્યાલ છે, ઇન્ડસ્ટ્રીઝમાં જઈને આપણે કેમિકલ ફેક્ટરીના બધી ફેક્ટરીઝમાંથી વેકન્સીઝ લાવ્યા છે. એ ધેટ્સ નોટ પ્રોપર. आदित्य आईआईटी अंतर्गत जे छे मैडम थोड़ा बताइए आप. आईआईटी इज हैविंग द आदित्य पोर्टल, बट अगेन उसमें जो स्टूडेंट्स हैं उसको रजिस्ट्रेशन करना पड़ता है. देयर इज सम फीस फॉर दैट पर्टिकुलर पोर्टल. और वो जो पोर्टल है वो सेंटर ऑफ ट्रेनिंग के अंडर मैनेज होता है. बहुत सारे अगर आप जो है वेबसाइट के ऊपर जाएंगे और आदित्य करके फुल फॉर्म ADITYA अगर आप डालेंगे तो आपका वो पोर्टल खुलेगा एंड देयर दे हैव द प्रोसेस ऑफ रजिस्ट्रेशन. सो वहाँ स्टूडेंट रजिस्ट्रेशन करा सकता है. देयर आर नंबर ऑफ स्कूल्स हु आर इन देयर विद इन द मीन्स द पोर्टल, जो कि उनके साथ हमारे साथ कोलैबोरेटेड है. एंड देन वी आर ट्राइंग टू ब्रिंग मैनी मोर स्कूल्स इनसाइड. तो वहाँ आप रजिस्ट्रेशन स्टूडेंट्स को मोटिवेट करके करा सकते हैं एंड मे बी दैट कैन बी शोन ओवर हियर अंडर द स्टूडेंट सपोर्ट सेल. सो दैट कैन बी डन ओवर. दैट कैन बी डन. ओके. એટલે આપણી પાસે જે પ્રાઇવેટ સ્કૂલ્સ આવે છે સંપર્ક કરે છે એ તો છે જ. એ સિવાય
આપણા વિદ્યાર્થીઓ ભરતીના ભાગરૂપે ટેટ ટાટ એચટાટ ના બધું પાસ થઈ અને જ્યારે લાગે છે તો એ વિગતો પણ આપણે આવશે. અને આપણે કેરિયર ગાઈડન્સ એટલે ગાઈડન્સ કાઉન્સેલિંગ એની અંદર કેરિયર કાઉન્સેલિંગ પણ આવી જ જાય છે. કેરિયર કાઉન્સેલિંગના ભાગરૂપે આજે આઈઆઈટી ની અંદર આદિત્ય પોર્ટલ ચાલે છે, એની અંદર વિદ્યાર્થીઓને જો મોકલીએ તો ત્યાં શાળાઓ આવતી હોય છે, સ્કૂલ્સ આર કોન્ટેક્ટિંગ આદિત્ય પોર્ટલ ફોર ધ રિક્રુટમેન્ટ ઓફ ટીચર્સ. તો આપણા વિદ્યાર્થીઓને ત્યાંથી સીધું એક પ્લેટફોર્મ મળી જઈ શકે. આ એક રસ્તો છે. અન્યથા આપણી પાસે જે પ્રાઇવેટ સ્કૂલ્સ આવે છે એને આપણે આંગળી ચીંધી શકીએ છીએ. વિદ્યાર્થી ત્યાં લાગ્યો કે ના લાગ્યો એ પ્રશ્ન આપણા માટે અલબત્ત આમાં ઉપર એક જગ્યાએ એ લોકો છે ને અપોઇન્ટમેન્ટ લેટર્સ પણ માંગ્યા છે પાછા, કે આપણે એમ કહીએ કે અમે 10 કામો કરીએ, 10 કામો નહીં, અપોઇન્ટમેન્ટ લેટર્સ પણ ચડાવવાના છે, અપલોડ કરવાના છે. એટલે વિદ્યાર્થી લાગી જાય એટલે પછી આપણે અપોઇન્ટમેન્ટ લેટર પણ લઈને એને સ્ટોર કરી રાખીએ. વિદ્યાર્થી સંબંધી સગવડો આપણે કેટલી આપીએ છીએ? પાર્કિંગ છે, કોમન રૂમ છે, ફર્સ્ટ એડ છે, બુક બેંક છે, સેનિટેશન છે, વોટર ફેસિલિટી, હોસ્ટેલ, આમાંથી જે સગવડો આપણી પાસે આ બધી એનસીટી સ્ટિપ્યુલેટેડ છે. એટલે આમાંથી જે આપણી પાસે હોય એ આપણે એની મુદ્દો અહીંયા મૂકવાનું છે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલ આપણી દરેક કોલેજીસમાં કમ્પલસરી છે જ. સીડબ્લ્યુડીસી સેલ બહુ ધમધોકાર ચાલી રહ્યું છે આપણે બધાને ત્યાં. એન્ટી રેગિંગ કમિટીઝ આપણે ત્યાં છે, પ્રશ્ન હોતો જ નથી. પણ છતાં યુજીસીના નિયમ અને સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે આપણે બનાવેલું જ હોય છે, એટલે એ છે આપણી પાસે. એમાં કોઈ ફરિયાદ આવતી હોય તો એ ફરિયાદ અને એના પ્રોટેક્શન લોઝ માટે આપણે શું કામ કર્યું છે એ કરીએ. આપણે ત્યાં કોઈ ફરિયાદ આવતી જ નથી હોતી. સીડબ્લ્યુડીસીમાં કદાચ કોઈ ફરિયાદ આવતી હોય તો એને આપણે એડ્રેસ કરી શકીએ છીએ. બાકીની જે ફાઇલ્સ છે એમાં વર્ષમાં 2 વાર મીટિંગ બોલાવી લેવાની, મીટિંગ મિનિટ્સ લખી લેવાની અને ધેર ઇઝ નો ઇશ્યુ રેકોર્ડેડ. આ નોંધ સાથે ફાઇલ ક્લોઝ કરવાની. એટલે આપણે અહીંયા મૂકી શકીએ છીએ. એ ફાઇલ આપણી તૈયાર રહે છે. સ્ટુડન્ટ પ્રોગ્રેશન. વિદ્યાર્થીની જે ઉર્ધ્વગતિ છે ને એનાથી આપણે જાણકાર રહીએ. આપણા માટે બહુ મોટો પ્રશ્ન છે. અમારે તો એટલે મારો છે એટલે બધાનું હોવો જ જોઈએ, મારું માનવું છે. નહીંતર અમે ક્યાંક ઊણા છીએ. એટલા માટે વિદ્યાર્થી પાસ આઉટ થઈ જાય ને પછી જાણે બધું પતી જ ગયું છે, પછી જયારે ટીસી લેવા આવે ને ત્યારે જ આપણને ખબર પડે. અથવા કોઈક આપણને કહે કે અચ્છા પેલો તમે સારા પદ પર લાગ્યો તોય ના આવે કેવા. હા, પછી બી એને ગૌરવ ના થાય કે આપણે ફોન બી કરીએ. નહીં તો ચાલુ બીએડમાં તો આપણે આપણે તો આજે કોલેજ નહીં જઈએ તો પેલા એનું શું થશે એવી ભાવના થતી હોય કે તો પાસ થઈ ગયા પછી તમે કોણ ને હું કોણ. એટલે આમાં પાઠક સાહેબ, આમાં અમારી બહુ મદદની જરૂર છે તમારી સાહેબ. આજે નેટ સ્લેટ ટેટ ટાટ એ જે છે ને, ના આઈ એમ વેરી સિરિયસલી થિંકિંગ ફોર ધીસ. અને આવી રજૂઆત અમે જીસીઆરટીમાં અનેક વખત કરી છે, પણ ત્યાં મારું કશું ઉપજ્યું નથી. તો પછી મારું તો ક્યાંથી ઉપજે? તમે તો પહેલા ખોરાના છો. ત્યાં મેં જીસીઆરટીમાં બી અનેક વખત એવું કીધું કે ભાઈ એક વ્યવસ્થા એવી ગોઠવો. ટેટ ટાટની એ એક થાય છે પ્રક્રિયા. ત્યાં કોલેજના નામ સાથે જ વિદ્યાર્થી એનરોલ થાય છે. રિઝલ્ટ જે આવે છે કોમન મુકાય છે. વિદ્યાર્થી પોતાનું જ જોઈ શકે છે રિઝલ્ટ, એવી વ્યવસ્થા છે. સારું, પણ રિઝલ્ટ ને બધું પતી ગયા પછી તમે એ શીટ ક્યાં તો ઓપન કરી દો. પછી તેમાં શું થઈ જવાનું છે તો જગજાહેર જ છે ને, મારું માનવું એવું છે. પછી કંઈક ટેકનિકલ મુદ્દા હોય તો મને નથી ખબર. હા, એટલે જેને કર્યું એને કરે. મારી પહોંચ જીસીઆરટી સુધી છે એટલે હું જીસીઆરટી જ કહું ને કે સાહેબ તમે રાજ્ય શિક્ષણને કહો એમ. હા, હવે એ લોકો એક જ મિનિટ મારી વ્યથા તો મને કહી દેવા છે, પછી તમે એનો ઉકેલ લાવી શકશો. પછી શું બોલવાનું, મેં એવું કીધું કે ત્યાં તમે ફિલ્ટર કરીને દરેક કોલેજ પોતાનું કાઢી લે. ક્યાં સરકાર બી મને આપે, હું એવું કહું છું. પણ એટલું તો અમને કરી આપો તો આ ટેટ ટાટનું બધાનું ખબર પડે. હાજી સાહેબ, નેક્સ્ટ ટાઈમ કરાવી દઈશ. આભાર ભાઈ. અશોકભાઈ માટે જોરદાર તાળી એડવાન્સમાં. ના સાહેબ, ના સાહેબ, તાળી પડી જાય ને એટલે શું કમિટમેન્ટ વધી જાય. યાદ કરાવજો. 59 જણા સાહેબ સિવાયના અહીંયા લગભગ 64 જણા હાજર છે, પાઠક સાહેબ અને દિવ્યા મેડમની સાથે.
સાહેબ 65 ના ફોન આવશે તમને. ના એ આ તમે બધાનો સળગતો પ્રશ્ન છે. ના આઈડિયા સારો છે બેન, આઈડિયા સારો છે. ડિજિટાઇઝેશનની અંદર ડિજિટાઇઝેશનમાં માત્ર એક ફિલ્ટરથી આપણે આપણા ટેટાટ કરી લઈએ. મારે ક્યાં તમારા કાઢવાના છે, તમારે ક્યાં મારા કાઢવાના છે, પણ આને ક્યાં શોધવા જવું આપણે? અને આનું બહુ મોટું ભારણ છે. હા, એ જે બદલવું એ બદલે સાહેબ. આપણે તો ટેગ મારો 10 થયા છે પાસ, મારે એટલું જ જોવું છે, જેને જે બદલવું એ બદલે. એટલે આપણે તો પછી એ જ કરીને આગળ વધીએ ને, શું કરીએ? બેન એમાં શું કરવું પડે કે જે ટેટ કે ટાટનું ફોર્મ ભરવાનું છે ને એમાં ઇન્સ્ટિટ્યૂટનું નામ નથી હોતું, એ આપણે પહેલા એડ કરાવવું તો એવું કરાવી દઈએ સાહેબ. એ કરાવવું પડશે. કંઈક આ વિચાર ઘણા વખતે મારા અને મનમાં પછી હતો. કહીશું તો બાયફર્કેશન કરીએ. બસ એક્ઝેક્ટલી. એટલે થોડુંક સરળ થાય આપણને, જરા મળે સંખ્યા. કારણ કે અમારો હંમેશા એવો દાવો હોય છે કે અમારા છોકરા ટેટાટમાં બહુ સરસ માર્કે પાસ થાય છે, પણ કોને ક્યાં કહેવા જવાનું? પણ એનો એક બીજો ઉપાય આપું બેન, સોરી ના કોને સાહેબ? યસ યસ, કે છેલ્લા ઘણા વર્ષથી હું મારા ત્યાં કરું છું હા. કે જ્યારે આપણા સ્ટુડન્ટ અહીંથી બહાર પડે, ધારો કે માર્કશીટ લેવા આવ્યા સેમ 4ની, તો આપણી વેબસાઇટ ઉપર ફરજિયાતપણે રજીસ્ટ્રેશન તો કરાવીએ જ છીએ આપણે. અને પછી એ લોકોને સતત અમે યાદ કરાવતા રહીએ છીએ કે મેલ કરતા રહીએ કે ભાઈ તમે ટેટ કે ટાટ પાસ થાવ ત્યારે અપડેટ કરી દો. નો ડાઉટ બધા નથી કરતા, પણ જેટલા કરે એટલા. બીજું કે એમાં એવું થાય કે 2, 4, 5 વર્ષ પહેલાનો કોઈ સ્ટુડન્ટ તમારી પાસે કોઈ કામે આવ્યો તો પહેલા એને પૂછાય તું ક્યાં નોકરી, એટલે એલ્યુમનીની જે વાત છે એને અપડેટ કરવાની વાત છે. ના બહુ સાચી વાત છે. અને આ મુદ્દો હું એલમની આવતા ને ત્યારે લેવાની જ છું. SUG ની વેબસાઇટનો એક મુદ્દો મારા મનમાં છે, ઘણા બધાની હશે પણ એ મેં જોયું છે, એટલે એ મુદ્દો મારે એલમની વખતે હું એને ચોક્કસ સ્પર્શ કરીશ. પણ સાહેબ આમાં આપણને આખા ડેટામાંથી મળી જાય ને એવું કંઈક આપણે તજવીજ ગોઠવીએ તો બહુ સારું રહેશે. એટલે નેટ સ્લેટ આ બધાની વિગતો આપણી પાસે હોવી જોઈએ. કયા વિદ્યાર્થી પાસ થયા છે નામ સાથે આપણે અહીંયા એમને આપવાનું છે. પ્લેસમેન્ટ પ્રોગ્રેશન અને આજે નંબર, એટલે વિદ્યાર્થી હાયર એજ્યુકેશનમાં જાય છે તો એ તો ટીસી ઉપરથી આપણે મેળવી શકીએ છીએ સંખ્યા, કે ભાઈ ટ્રાન્સફર સર્ટિફિકેટ લેતો કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં ગયા ને ક્યાં ગયા, એટલે એ વિગતો આવી જાય છે. અપોઇન્ટમેન્ટ લેટર્સ, હા મેં કીધું ને અપોઇન્ટમેન્ટ લેટર્સ છે. પ્લેસમેન્ટ સેલના એન્યુઅલ રિપોર્ટ્સ અને એની સાથેના અપોઇન્ટમેન્ટ લેટર્સ પણ આપણે અહીંયા મૂકવાના છે. એટલે વિદ્યાર્થી કે બેન નોકરી મળી છે તો હું એમ પેડા ના ખવડાવતો, એપોઇન્ટમેન્ટ લેટર મોકલી આપું. એટલે આપણે એ રીતે હવે એમાં આગળ વધશું. સ્ટુડન્ટ પાર્ટિસિપેશન ઇન એક્ટિવિટીઝ બહુ સરસ મુદ્દો છે. વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળનો. વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ આપણા બધાને ત્યાં બહુ સુંદર રીતે રચાયેલું જ હોય છે. એનું કાર્યક્ષેત્ર નક્કી હોય છે અને આ કાર્યક્ષેત્રમાં એનું કાર્યક્ષેત્ર શું છે એ પોલિસી મેટર્સ જે છે એ આપણે આપવાનું છે. અને વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની ભૂમિકા શું છે એ આપણે એમને બતાવવાની છે કે કઈ કઈ એક્ટિવિટીઝ વિદ્યાર્થીઓએ પોતે ઉપાડી છે. વર્ષ દરમિયાન કરેલી જુદી જુદી ઇવેન્ટ્સ જે છે, સાંસ્કૃતિક હોય, સ્પોર્ટ્સ હોય, આ બધાનું આયોજનથી લઈને અમલીકરણ સુધીના ડોક્યુમેન્ટ્સ ફોટોગ્રાફ સહિતના એ આપણે તૈયાર રાખવાના છે. આ જે પણ ઇવેન્ટ્સ આપણે ત્યાં યોજાય છે એ ઇવેન્ટ્સની અંદર સ્ટુડન્ટ યુનિયનના વિદ્યાર્થીઓ અગ્રેસર હોય છે અને એમના થકી થતી હોય છે એ ઇવેન્ટ્સ. એટલે એ ઇવેન્ટ્સ કઈ એ લોકોએ ઇનિશિએટ કરી છે. કારણ કે અમે અમારે ત્યાં એવું રાખીએ છીએ કે ભાઈ અમુક ઇવેન્ટ્સ તો છોકરાઓ જ ઇનિશિએટ કરે અને છોકરાઓ જ કરે એ ઇવેન્ટ્સ. આખું યોજે આપણે હોઈએ પણ આપણે નેપથ્યમાં હોઈએ એની સાથે. એટલે એ ઇવેન્ટ્સ વિદ્યાર્થીઓ યોજી શકે. વેબિનારના યુગમાં આ ઇવેન્ટ્સ યોજવી થોડી સરળ પણ થઈ ગઈ છે આપણા માટે. એટલે જોડાણ સરળ થયું છે લોકોનું, બરાબર. એટલે એ રીતે આપણે એમાં મૂકી શકીએ છીએ. ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, એલ્યુમનાઈ એન્ગેજમેન્ટ. બે ખૂબ અનુભવી એલ્યુમનાઈઝ અમારી સાથે આજે છે, કલ્પેશભાઈ પાઠક સાહેબ અને ડોક્ટર દેવલબેન જોશી. આજે બંને જણા અહીંયા ઉપસ્થિત છે. પાઠક સાહેબ છે, મારું કહી દો ને. હા સોરી, પણ સાહેબ મને એવું હતું તમે તો ખાલી HKPTC માં ના સાહેબ ઈડીમાં પછી. હા સાહેબે PTC પહેલા કર્યું તો HKPTC માંથી અને પછી માંથી. સાહેબ માફ કરજો, મને કરી દીધા અને એ સિવાય જો કોઈ હોય તો અમારે ગણપતિ અમારા એલ્યુમની વિભાગના એ છે. હાજી હા રૂમાબેન, બસ સાહેબ 5 ફોર્મ લઈ આવજો આપણે એલ્યુમનીના આજીવન સભ્યોને 5 ફોર્મ કરાવી દેવાના છે. એટલે આ એલ્યુમની મંડળ આમ જ ધીમે ધીમે વધે. અને એલ્યુમનાઈ એસોસિએશન તમારું રજિસ્ટર્ડ છે, નોન રજિસ્ટર્ડ છે. રજિસ્ટર્ડ ન હોય કોઈનું રજિસ્ટર્ડ છે? એલ્યુમની એસોસિએશન કોઈનું રજિસ્ટર્ડ છે? હા, કરાવી લેવાનું રજિસ્ટર્ડ જરૂરી છે.
ડોક્ટર આર એમ પટેલ સાહેબને એમની બધી વિગતો ખબર છે, કારણ કે અમારું રજીસ્ટ્રેશન એમણે કરેલું છે. અમારું રજિસ્ટર્ડ એલમની એસોસિએશન છે. કરાવી લેવું જરૂરી છે, કારણ કે આમાં રજિસ્ટર્ડને એ લોકો મહત્વ વધારે આપે છે. એના થકી હમણાં અમે બધું ખાતું પણ ખોલાવ્યું છે અને જે 5-25 મળે એની અંદર અમે મૂકતા જઈએ છીએ. એલમની અંદર મિનિટ્સની મીટિંગની સંખ્યા, વર્ષભર થયેલી મીટિંગ્સ અને એની મિનિટ્સ, એની નોંધ આપણે રાખવાની છે. સંસ્થાની કાર્યશૈલીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનો ફાળો અને વિદ્યાર્થી વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનો ફાળો, આ બે મુદ્દા ઉપર 2 તાજા કાર્યક્રમો યાદ કરાવી દઉં. અહીંયા વિદ્યાર્થી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ લખ્યું છે, એટલે મંડળમાંથી આખું મંડળ ના હોય, 1-2 સભ્યો હોય તો પણ બરાબર છે. પાઠક સાહેબ જે છે એ અમારા એડવાઇઝરી બોર્ડ જે છે મેનેજમેન્ટ સાથેનું, અમારી સાથે અમારે ત્યાં મેનેજમેન્ટમાં એવી વ્યવસ્થા, એનું સિસ્ટમ છે કે દરેક કોલેજ પાસે એક એડવાઇઝરી બોર્ડ છે અને એ એડવાઇઝરી બોર્ડની અંદર અમારા ડાયરેક્ટર હોય, અમારી પાસે એક એકેડેમિક એડવાઇઝર છે, પ્રિન્સિપલ હોય, આઈક્યુએસી કોઓર્ડિનેટર કોલેજમાંથી, એક એલમની સભ્ય, આવી એક કમિટી બને છે અને એ વર્ષભરનું આયોજન નક્કી કરે છે એક્ટિવિટીઝનું. એની અંદર પાઠક સાહેબ આ વર્ષથી શોભાયમાન થયા છે. આની પહેલાના વર્ષોમાં મારા બીજા એલમની હતા, એમના 3 વર્ષ પૂરા થયા, એટલે હવે પાઠક સાહેબ છે અમારી સાથે. એટલે એ આ સંસ્થાની કાર્યશૈલીમાં સાહેબે ઇનપુટ્સ આપ્યા છે મેનેજમેન્ટને. મીટિંગ અમારી થઈ છે કે સાહેબ આવું કરી શકાય, આવું કરી શકાય, આ કામ કરવું જોઈએ. તો એ સંસ્થાની કાર્યશૈલીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનો ફાળો છે અમારી સાથે જોડાયેલો. વિદ્યાર્થી વિકાસમાં એટલે આપણે કોઈ એલમનાઈને લેક્ચર માટે બોલાવીએ તો એ વિદ્યાર્થી વિકાસમાં ફાળો છે. સંસાધન, માનવ સંસાધનના ભાગરૂપે ક્યાંક કોઈ આર્થિક સહાય કરે, જેમ મને બરાબર યાદ છે ને કહેવામાં મને ખૂબ ગૌરવ થાય છે, દેવલબેન જોશીએ આર્થિક સહાય અમને ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે કરી છે અમને, બરાબર, અને એનો ઉપયોગ અમે વારંવાર કરીએ છીએ એ ફંડમાંથી. તો જે વિદ્યાર્થી વિકાસમાં છે એમાં જરૂરી નથી કે આપણે આર્થિક બાબતોનું જ લઈએ, પણ માણસનો હાથ પકડે વધારે જરૂરી છે પૈસા કરતા, આપણે સૌ જાણીએ છીએ. આર્ટ ઇન એજ્યુકેશનનો મેં એક પ્રોગ્રામ કર્યો હમણાં 4 દિવસનો, લગભગ સવા મહિના પહેલા. તમારી કોલેજીસના ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા હતા, ઘણી બધી કોલેજના ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા હતા, બરાબર. 4 દિવસનો પ્રોગ્રામ હતો. એ 4 દિવસના પ્રોગ્રામની અંદર 2 દિવસ અમે એલમનાઈને બોલાવ્યા છે. અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. આશારાની એન્ટો અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. ફિલ્મ રિવ્યુ પર એણે સરસ પ્રોગ્રામ આખો આપ્યો. અને શરદભાઈ, મ્યુઝિકમાં શરદભાઈ પટેલ અમારા એલમની મેમ્બર છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, અને એમણે સંગીતનો શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે એ હતો. હા, સ્કૂલ એક્સપોઝરની અંદર અમે બ્રિજેશ ભાઈ કરીને અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જે શાળામાં ઇન્દ્રપુરી સ્કૂલમાં આચાર્ય છે, અને ઇન્દ્રપુરી સ્કૂલે મોડેલ સ્કૂલ તરીકે ડિક્લેર થઈ છે, એટલે બહુ જબરજસ્ત હાઈફાઈ સ્કૂલ બનાવી છે સરકારે. હા, ગુજરાત માધ્યમ પણ ચાલે છે. એટલે એમને અમે ઇન્વાઇટ કર્યા હતા કે ભાઈ સ્કૂલ એક્સપોઝરના ભાગરૂપે તમે તમારી સ્કૂલનો વિડીયો બતાવો, સ્કૂલમાં કેવા કામો થાય છે, કઈ રીતે તમે આગળ વધો છો, એ બધું બતાવો. તો એમનો એ વિકાસમાં ફાળો છે, વિદ્યાર્થી વિકાસમાં ફાળો છે. એટલે જ્ઞાનાત્મક રીતે પણ આપણે વિદ્યાર્થી વિકાસ કરવાનો છે. એટલે એલમનાઈને બોલાવીને પણ આપણે આ રીતે કરી શકીએ છીએ કામો. એટલે એ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળનો એની અંદર ફાળો થાય છે. આ બધાની મિનિટ્સ, મીટિંગો, એના ફોટોગ્રાફ્સ, એનો અહેવાલ, આ બધી બાબતો આપણે અહીંયા નોંધવી પડશે અને ડોક્યુમેન્ટ સ્વરૂપે મૂકવું પડશે. એના પછીનો 6થો ક્રાઇટેરિયા છે ગવર્નન્સ, લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ. ફરીથી આને 120 માર્ક છે, એટલે 360 પછીનો ક્રમ આનો છે. આ એટલા માટે છે કે બધી વસ્તુઓ હોય પણ નેતૃત્વ ઘણો મોટો ભાગ ભજવી જતું હોય છે. એક જ દિશામાં દરેક વ્યક્તિ ચાલે તો બળ વધે, અને એક દિશામાં ઝડપ બધાની પોતાની હોય છે, પણ દિશા એક પકડાય ને એના માટે નેતૃત્વ જોઈએ. એટલે અસરકારક નેતૃત્વ હોય તો આગળનું બધું થઈ શકે. આયોજનથી લઈને તમામ વસ્તુઓની જે આપણે ચર્ચા સવારથી અહીંયા કરી રહ્યા છીએ, એ બધામાં નેતૃત્વ શિરમોર સ્થાન ધરાવે છે, અને એટલા માટે આના 120 માર્ક છે. એની અંદર 5 કી ઇન્ડિકેટર્સ છે. એમાં પહેલું ઇન્સ્ટિટ્યુશનલ વિઝન એન્ડ લીડરશિપ.
જે એક રાઉન્ડમાં જઈ આવે છે સંસ્થાઓ, એ દરેક પાસે એક લખેલી વિઝનની તકતી છે, અને વિઝનની તકતીની નીચે મિશનની તકતી છે. મને એવું યાદ છે કે, કારણ કે અમે પણ એમાં બહુ પોથે ચડ્યા હતા 2007માં, અને 2005-6માં જયારે આ વિઝન ને મિશન ને બધા શબ્દો નવા આવ્યા ને, પછી અમે એવું સમજી ગયા, બહુ બધાને પૂછ્યું, પછી એવું સમજી ગયા એક લીટીમાં હોય વિઝન, 2-3 લીટીમાં હોય મિશન, અને પછી થોડું વધારે 5-7 લીટી લખીએ મુદ્દા પાડીને એ ઓબ્જેક્ટિવ. આઈ નો ડુ વોટ છે. ના, વિઝન તો જુદું જુદું હોય છે. ના, એ જુદા હોય છે. એ સંસ્થાની કાર્યશૈલી જે પહેલી સ્લાઇડ હતી ને એમાં હોય છે. શબ્દો જુદા હોય, ભાવ જુદો હોય. હા, અલ્ટિમેટલી આપણે શિક્ષક પ્રશિક્ષણની સંસ્થા છીએ. હા, પણ એમાં આ વિઝન ઉપર છે ને બહુ પ્રશ્નો થાય અમારે. આ જયારે શું કહેવાય પીઆર ટીમ વિઝિટ આવે છે ને ત્યારે, એટલે અમે બંનેનું એવું કર્યું હતું. રિસર્ચ પહેલા નેકમાં તો અમે અહીંયા જ હતા, આ જ બિલ્ડિંગમાં હતા. બીજા નેકમાં અમે ત્યાં હતા. એટલે પહેલા નેક વખતે અમે શું કર્યું હતું કે અમે બધા ક્રાઇટેરિયામાંથી, ત્યારે મારી સાથે ડોક્ટર ચૌધરી સાહેબ હતા, અહીંયાથી કદાચ કેટલાક મિત્રો ઓળખતા હશે જે જૂના છે તે, અને ખૂબ પીડ અનુભવી અને એબ્સોલ્યુટ પ્રેક્ટિકલ માણસ. એટલે અમે મુદ્દાઓ તારવી લીધા બધા ભેગા થઈને, કારણ કે ત્યારે તો શું કે બધી જ વસ્તુની ખરે ઓનસાઇટ જ થાય. આપણે ત્યાં ગમે તેટલી મોટી મોટી વાતો કરી, SSR-માં લખ્યું હોય, પણ વિદ્યાર્થીને બધાને ગોળ ગોળ ફેરવીને બધું જાત જાતનું પૂછે. એટલે બધાનો સૂર તાર એક જ રહેવો જોઈએ. એટલે અમે રિસર્ચ ક્રાઇટેરિયાના પીરિયડ જ લેતા કે બોલો વિઝન શું છે એટલે આખા ક્લાસે બોલવાનું, બોલો મિશન શું છે એટલે આખા ક્લાસે બોલવાનું. અમારે ત્યાંનો પીઆર ટીમનો આ બહુ તદ્દન સાચી વાત છે, ઉદાહરણ છે. એ વિઝન મિશનનું પાટિયું અહીંયા રહેતું હતું, મોટું ઓબ્જેક્ટિવનું. અહીંયા અમે ત્યારે લગાડ્યું હતું, કારણ કે એ બી પ્રોટોકોલ છે એના, આટલી જગ્યાએ હોવા જોઈએ. એટલે એ લોકો એવું પૂછ્યું હતું, આ જે ઓબ્જેક્ટિવ છે ને, બોલો એના માટે કઈ પ્રવૃત્તિ થઈ હતી તમારી કોલેજમાં? હવે આપણા ગુજરાતી મીડિયમના છોકરા, આ બધું ઇંગ્લિશમાં. એટલે પેલું તો પણ અમે છોકરાઓને કહી દીધું હતું, એટલે કરાવ્યું હતું એટલે કીધું હતું. એવું સમજાવવું પડે ને કે આ કબૂતર કેમ આ ખાના બેસાડ્યું છે, જોશી સાહેબે કીધું તેમ. એટલે અમે એવું કીધું હતું કે જો તમને એવું પૂછે ને કે આ ઓબ્જેક્ટિવે શું કર્યું, તો આપણે પેલી પ્રવૃત્તિ કરી હતી યાદ છે? એટલે કે હા યાદ છે. શું કર્યું તો એમાં બધું સાચું કારણ કે આવું છે. હા બસ એ આના માટે છે. એટલે આ બધા ઓબ્જેક્ટિવ્સ એટલે આટલી કસરત કરી હતી. બીજા વખતે પણ કરી હતી, કારણ કે બીજા વખતની પીઆર ટીમ વિઝિટમાં પણ ઓનસાઇટ જ માર્કિંગ્સ હતા. છોકરા બોલવા જોઈએ. આ જ વસ્તુ એલિમેન્ટ સાથે કરી દે. આ બધું આમાં નીકળી ગયું છે, પણ આ અનુભવો કામ લાગે છે. એટલે મને બરાબર યાદ છે કે મારી એલમનીની મીટિંગ પતી એટલે એ દિવસનું બધું વિઝિટ આખી પતી ગઈ હતી, અને બીજા દિવસે ખાલી એ લોકો ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ જોવાના હતા અને એ લોકોનું માર્કિંગ કરવાના હતા. એટલે જયપુરના એક સાહેબ હતા, જયપુરના એક સાહેબ હતા, બહુ સરસ સ્વભાવના હતા, મોજીલા માણસ હતા. બહાર નીકળ્યા ને રાતના હોટલ પર હું એમને ઉતારવા ગયા, અમે 3 જણાને એમને. એટલે એમણે ગાડીમાંથી ઉતરતા મેં કીધું સર ગુડ નાઇટ એન્ડ વિલ મીટ ટુમોરો, આમ તેમ બધું. એટલે સાહેબે મને હસતા હસતા એક જ વસ્તુ કીધી, 2 દિવસથી તમે બધાને જે ભણાવ્યું છે ને એ બધા પોપટની જેમ બોલી રહ્યા છે, તમે ચિંતા કશી ના કરતા. એટલે એવું બી એ લોકો સમજી જતા હોય છે. મેં એવું કીધું કે સાહેબ અમે તો કશું ભણાવ્યું નથી. તો કે મને ખબર છે ઘણી બધી સિસ્ટમ, પણ આ બધી મહેનત કામ લાગે છે. કહેવાનો મારો મતલબ એવો છે કે આ બધી મહેનતો કામ લાગતી હોય છે. બહુ ફેરવીને એ લોકો પૂછે છે, દે આર માસ્ટર્સ ઇન ધેટ થિંગ. એટલે અહીંયા પણ 30% ભારાંક આપણે ત્યાં એ વસ્તુ રહેવાનું છે. આ વિઝન અને મિશન નક્કી ના હોય તો કરી દેવા જોઈએ આપણે. મોટાભાગની કોલેજીસ પાસે છે. પાઠક સાહેબ કદાચ આમાં થોડો પ્રકાશ સમજ વધારે આપશે. સર વિઝન આપણે બદલી ન શકીએ, પણ મિશન તો 10-12 વર્ષે બદલી. શું લાગે છે? બંને ડાયનેમિક છે. અચ્છા, બંને ડાયનેમિક છે. ઓકે. પણ એની જે લિંકેજ છે ને કે આપણું ઓરિજિનલ જે વિઝન હોય ને એની સાથે રાખ્યું પડે, એટલે એનો તાલ મિલાવીને તમે એને ઇમ્પ્રૂવ કરી શકો. એટલે મિશન બદલી શકાય ના, વિઝન પણ બદલાય. બંને ડાયનેમિક છે. અચ્છા. પણ જે પેલો આપણે દોરી સંચાર જે ચાલુ કર્યો હોય ને એને પકડી રાખવાનું, એ તંતુ નહીં છોડવાનું. હા, એટલે કારણ કે 10 વર્ષનો સમયગાળો આપણે કોલેજીસ ફર્સ્ટ રાઉન્ડમાં ગઈ ત્યારે મને લાગે 2007 થી 9માં ગઈ છે બધી કોલેજીસ. 9 સુધીમાં ગ્રાન્ટીનેટ બધી કોલેજીસ થઈ છે. 2009 અને આ 2020 એટલે હવે આપણે 22માં જઈશું. તો એમ માનો કે લગભગ 12-13 વર્ષની અંદર તો
આખું પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયું છે. હા બોલો સાહેબ. વારંવાર વિઝન નહીં બદલવું પણ, અથવા તો ધારો કે હા. પહેલી વખત તમે કર્યું પછી બીજી વખત બીજું વિઝન બદલો, ત્રીજી વખત ત્રીજું કરો. ના એવું નહીં. એટલે એવું નહીં કરવું જોઈએ. સાહેબ 12-13 વર્ષે It's મને okay. લાગે છે ડાયટની અંદર તો વિઝન મિશન નક્કી કર્યા જ નહીં હોય. ડાયટે આપણે વિઝન નક્કી નથી કર્યું એ લોકોએ. એ લોકો હવે કરી દેશે. એટલે વિઝન છે પણ પણ હું એમ કહું છું કે આઈઆઈટી જોડે એફિલિએટ થાય આપણે આઈઆઈટી ના વિઝનથી આપણું વિઝન અલગ હોઈ શકે. એક સમજી લો, આઈઆઈટી નું વિઝન અને તમારું વિઝન અલગ હોઈ શકે. યસ 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 નહીં હોઈ શકે પણ એટલે કેવું ઉદાહરણ એ જ હોય આઈઆઈટી ના ઇટ ઇઝ અ યુનિવર્સિટી. હા ચલો સાહેબ. આ બાબતમાં બહુ સ્પષ્ટ વાત કરી. હા ઇન્સ્ટિટ્યૂટનું પોતાનું વિઝન છે. યસ યસ ઇન્સ્ટિટ્યૂટ હેઝ ઇટ્સ ઓન વિઝન. હા પણ it should be adjoining Yes. with the affiliated. Unique જ હોય vision હંમેશા. ઇન્સ્ટિટ્યૂટનું vision unique જ છે. You can be equivalent to IIT. હા એટલે એ અલગ હોઈ શકે. આપણે ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ્સની વાત કરી હતી ને, આપણે શરૂઆતમાં જે યુજીસી દ્વારા સૂચિત ઇન્સ્ટિટ્યુશનલ મિશન જ છે. એટલે દરેક સંસ્થા પાસે પોતાનું વિઝન છે અને એ વિઝન ઉપર જ આપણે કામ કરવાનું છે. બરાબર. હવે આપણે આ વિઝન જે નક્કી કરીએ છીએ ત્યારે કઈ આપણે દરેક વિઝન નક્કી કરશું અને બધા ડાયરેક્ટ નું વિઝન સરખું ન હોઈ શકે. હા રાખવાનું જ નહીં ભાઈ. તમારે એ તો એમનું પોતાનું છે સાહેબ. એ આઈઆઈટી નું વિઝન છે, એ વિઝન આપણું ના હોય. હા તમારે ત્યાં ઘણા બધા વિભાગો ચાલે છે, બરાબર છે. એ વિભાગો આજે પણ જીવંત છે. આઈઆઈટી તો બીએડ ને સપ્લિમેન્ટ કરી રહ્યું છે. એટલે તમારું વિઝન જે છે ઉલટાનું આમ તો અમારા બધા કરતા વધારે બ્રોડ આસ્પેક્ટમાં હોય. અમારી પાસે સિટી સેન્ટર છે, બરાબર છે. જો અમારી પાસે સિટી સેન્ટર છે. સિટી સેન્ટર હોવાને કારણે અમારા મિશનની અંદર ઇન સર્વિસ અને પ્રી સર્વિસ બંને શબ્દો મૂક્યા છે. બીકોઝ that is going to cover our city center also. એટલે દરેક સંસ્થા, મને લાગે છે કે આશાબેને ત્યાં ગાંધીવાદી વિચારધારાથી ચાલે છે એટલે એમના એ પ્રકારનો વિઝન હશે. સર્વોદય આઈડિયોલોજી ઉપર છે. એટલે વિઝન દરેકના જુદા જ હોય પણ વિઝનનું સ્ટેટમેન્ટ નાનું હોય. એક સામાન્ય બાબત છે, એક લખાણની રીતે વિઝન બદલી શકાય છે પણ વારંવાર ન બદલાય. એ વાત પણ સાચી છે. પણ 15 વર્ષ થયા, 12 વર્ષ થયા છે એટલે હવે થોડુંક એમાં એક બહુ મોટો સમય ગયો છે. અમે 2016 ગયા હતા એટલે હવે 4-5 વર્ષની અંદર વિઝન બદલવું કઈ, અને અમારું જે વિઝન છે એ આજે પણ ફરીભૂત થઈ શકે એવા જ પરિપ્રેક્ષ્યમાં જ અમે બહુ બ્રોડ જ રાખ્યું હતું. ત્યારે અમે રિટાયર થયા ત્યાં સુધી આ વિઝન ચાલે ને એવું રાખ્યું છે. એટલે મિશન બદલશું એવું આ વખતે ઈચ્છા છે, કારણ કે આઈસીટી બહુ ભરપૂર પ્રવેશ્યું છે અને ઘણું બધું ગ્લોબલાઇઝેશનની પ્રોસેસ જેમાંથી આપણે પણ સહભાગી થયા છીએ. એટલે એ થોડુંક બદલવાની ઈચ્છા છે. પણ પછી હવે તો કમિટી બેસશે અને વિચારીશું. ટૂંકમાં વિઝન અને મિશન જે છે એ આપણું બધી જગ્યાએ ડિસ્પ્લે થયેલું હોવું જોઈએ. વિદ્યાર્થી આવે એટલે અમારો જે પહેલો ઇન્ડક્શન પ્રોગ્રામ હોય એની અંદર વિઝન મિશનથી અમે શરૂઆત કરીએ. એટલે ત્યારથી પેલા શબ્દો એમને મગજમાં થાય. એ વિઝન મિશનના શબ્દો આપણા વેબસાઇટ ઉપર પણ ડિસ્પ્લે હોવા જોઈએ અને ક્લાસરૂમની અંદર, એટલે મેઇન જે હોલ છે તેની અંદર અને બહાર જ્યાં પણ શક્ય બને ત્યાં આપણે એને ડિસ્પ્લે કરીએ છીએ. સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો જે લેવાય છે એમાં કોણ ભૂમિકા ભજવે છે. એટલે આખી જે પ્રોસેસ છે ને એ ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરની છે. ડિસેન્ટ્રલાઇઝેશન પ્રોસેસ છે. માત્ર સરમુખત્યારશાહી તરીકે ચાલવું એ નથી અહીંયા, પરંતુ લોકશાહી ઢબે આપણે જ્યારે કામ કરીએ છીએ અને આપણે ત્યાં થાય જ છે લોકશાહી ઢબે. કેમ લોકશાહી ઢબે થાય છે એનું કારણ આપણે કેવી રીતે આપી શકીએ? દરેક કોલેજીસની અંદર 18 કમિટીઓ છે. આ દરેક કમિટી એ કામ કરે છે અને દરેક કમિટી જ્યારે કામ કરે છે ત્યારે એ રૂપરેખા નક્કી કરે છે, પ્રારૂપ નક્કી કરે છે, સુઝાવ નક્કી કરે છે અને પછી આચાર્ય સાથેની મથામણ સાથે એમાંથી બહાર આવે છે, એટલે કામ બહાર આવે છે. તો આ જે રીતે કામ થાય છે એ ડિસેન્ટ્રલાઇઝેશન જ છે. ત્યારે કે આચાર્ય કહી દે છે કે તમારે આમ એટલે આમ જ કરવાનું છે. આચાર્ય એવું નથી કહેતો. હા, કોઈ પોલિસી મેટર હોય અને ક્યાંક કહેવાનું હોય કે ના ભાઈ આમ જ થશે તો એ વસ્તુ જુદી છે.
બાકી બધા નિર્ણયો મહેમાન કોને બોલાવવાના, તો કોઈ પણ અમારે ત્યાં ધારો કે છે કોઈ પણ વ્યક્તિ કહે છે કે બેન આને આપણે ઇન્વાઇટ કરવા જેવા છે, હું આ જગ્યાએ ગયા હતા તો બહુ સારું બોલ્યા હતા, ઓકે ફાઇન, ચલો આપણે એમને બોલાવીએ આ વખતે. ધીસ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન. બરાબર. એટલે ભૂમિકા જે પોલિસી મેટર્સ છે, પોલિસી મેટર્સની અંદર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને એડમિન સ્ટાફ. આઈક્યુએસસી ની કમિટી જે હવેનો મુદ્દો આવવાનો છે આની અંદર, આઈક્યુએસસી ની કમિટીની અંદર એડમિન સ્ટાફ પણ હોય છે અને વિદ્યાર્થીઓ પણ હોય છે. 2 વિદ્યાર્થી મુકાય આઈક્યુએસસી ની કમિટીમાં. અને એટલે એક મિનિટ. આઈક્યુએસસી કમિટીની અંદર આચાર્ય હોય, અધ્યાપકો હોય. આનું આઈક્યુએસસી કમિટીની અંદર જ્યારે આવશે ત્યારે હું થોડી વિગતવાર વાત કરું છું એની અંદર. પણ એની અંદર આ તમામ વ્યક્તિઓ હોય છે અને નિર્ણયો થતા હોય છે. એટલે નીતિ વિષયક નિર્ણયો આપણે કેવી રીતે લઈએ છીએ અને કોની સહભાગિતા છે એ મુદ્દો આપણે અહીંયા જણાવવાનો હોય છે. શૈક્ષણિક વ્યવસ્થાપન એટલે એકેડેમિક એડમિનિસ્ટ્રેશન અને નાણાકીય બાબતો, ફાઇનાન્શિયલ મેટર્સની અંદરની ટ્રાન્સપરન્સી. લગભગ આપણા બધાને ત્યાં જ ઓડિટ થતું જ હોય છે, કમ્પલસરી છે. એટલે ઓડિટ થાય એટલે ઓટોમેટિકલી ઇટ ઇઝ ટ્રાન્સપેરન્ટ. એકેડેમિક એડમિનિસ્ટ્રેશન જે થાય છે એટલે જે માર્ક્સ છે એ માર્ક્સ આપણે અપલોડ કરીએ છીએ, માર્કશીટ્સ આપણે મૂકીએ છીએ, ઇન્ટરનલ માર્ક્સ આપણે વિદ્યાર્થીને બતાવીએ છીએ, સપ્લિમેન્ટરીઝ આપણે એમને જોવા માટે આપીએ છીએ. આ બધી વસ્તુઓ જે કરીએ છીએ એ પારદર્શિતાના ભાગરૂપે છે. એટલે ત્યાં આપણે પારદર્શિતાને બતાવી શકીશું કે અમે આ રીતે પારદર્શકતા મૂકીએ છીએ. આ બહુ અગત્યનું છે. સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ એન્ડ ડિપ્લોયમેન્ટ. તમે સ્ટ્રેટેજી કેવી રીતે બનાવો છો અને એનો અમલ કેવી રીતે કરો છો. એટલે જે વ્યૂહાત્મક રચના કહીએ ને એના જેવું છે. સ્ટ્રેટેજીસ બનાવવાની હોય છે. એટલે આપણે જેને સાદી સરળ ભાષામાં પ્લાનિંગ કહીએ છીએ એ જ સ્ટ્રેટેજી છે. પણ સ્ટ્રેટેજી જે હોય ને એ થોડી વધારે પ્રત્યાત્મક હોય છે. It is more functional in a manner. અને એ ફંક્શનલ એટલે સંસ્થાનો 5 વર્ષનો કે 10 વર્ષનો રોડ મેપ આપણે આપવાનો છે કે 5 વર્ષમાં મારે સંસ્થાને અહીંયા જોવી છે. હું આ સંસ્થાની અંદર હું આ સેન્ટર સ્થાપીશ, સંસ્થા દ્વારા હું 2 કોર્સીસ મૂકીશ, હું બધું ICT એનેબલ્ડ કરી નાખું. જે આપણે આપણી ભૌતિક માનવ સંસાધન આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી પણ 5 વર્ષનો રોડ મેપ એક આપણે આપવાનો છે. માત્ર રોડમેપ આપી દેવાથી કંઈ થશે નહીં, પણ એની સાથે એનો એક્શન પ્લાન આપણે આપવાનો છે કે ભાઈ આ કરશું તો એના માટે આપણે કઈ બાબતો, કે 5 વર્ષ પછી સંસ્થાને જ્યાં જોઈ છે તો ત્યાં આપણે આજથી શરૂ કરશું તો 5 વર્ષે ત્યાં પહોંચીશું. એટલે એના માટે આપણે એનો રોડમેપ આપવાનો છે અને એક્શન પ્લાન આપવાનું છે. સંસ્થામાં ભરતી બઢતી વિષયક નીતિ ઘડતરની કાર્યપ્રણાલી. ગ્રાન્ટીનેડ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર ભરતીની પ્રક્રિયામાં બહુ આપણે મથામણ હોતી નથી કારણ કે સરકારમાંથી આવે છે અને ઇટ ઇઝ વેરી ટ્રાન્સપરન્ટ એન્ડ વેરી ક્લિયર. એટલે આપણે એમના જે નિયમો છે એ નિયમો આપણે અબાધિત એટલે એમના ભરતી બઢતીની અંદર એક મુદ્દો મારે રહી જાય છે, સોરી. આ સંસ્થાનો આની અંદર આજે એક્શન પ્લાન ને આજે રોડમેપ આપણે બતાવ્યો છે ને એની અંદર એને વધારે મજબૂત કરવા માટે આપણે SWOT એનાલિસિસ પણ મૂકી શકીએ છીએ. અને એ SWOT એનાલિસિસની કસરત આપણે કરી શકીએ, વ્યક્તિગત કરાવી શકીએ અથવા ઓવરઓલ સંસ્થાનું કરી શકીએ SWOT એનાલિસિસ. અને એ SWOT એનાલિસિસના અંતે આપણે એ રોડમેપ તૈયાર કર્યો છે એવું કે એક્શન પ્લાન તૈયાર કર્યું છે જ્યારે આપણે એવું કહીએ છીએ તો એ વધારે સૂચક બાબત બને છે, વધારે સારી બાબત બને છે. ભરતી બઢતી અને નોકરીના નિયમોની છણાવટની અંદર આપણે અધ્યાપકોના જે CAS કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ જે પ્રમોશન્સ કરીએ છીએ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફના પ્રમોશનના રૂલ્સ હોય છે. અમારે ત્યાં પ્રતિ વર્ષ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનું ઓડિટ થાય છે. એકેડેમિક ઓડિટ થાય અને એડમિનિસ્ટ્રેટિવ ઓડિટ થાય તો પ્રતિ વર્ષ અમારે એમનું એપ્રેઝલ ભરી અને મેનેજમેન્ટમાં મોકલવાનું હોય છે. અધ્યાપક સહાયક મિત્રો આપણે ત્યાં હોય તો 5 વર્ષે આપણે સરકારની અંદર મોકલીએ છીએ એમનું કરીને. તો એ પણ જે બઢતી જે છે એના પ્રકાર પોલિસી મેટર્સ બને છે. આપણી CS ની ફાઇલ્સ જ્યારે જાય છે ત્યારે આપણે API કેલ્ક્યુલેટ કરીને મોકલીએ છીએ તો એ પણ આપણું બઢતીના નિયમોને આધારિત છે. હા, અમારે ત્યાં તો સંસ્થા પ્રાઇવેટલી પ્રતિ વર્ષ અમારા દરેકનું API લે છે.
દરેકનું અમારે ત્યાં, એટલે એ પણ એક અમારી આગવી બાબત બનતી હોય છે. વર્ષ પતે એટલે અમારે દરેકે એપીઆઈ ભરી જ દેવાનું ફોર્મ કે આ વર્ષમાં અમે કેટલું કામ કર્યું, અને આ જે કામ કર્યું છે ને એ વર્ષની શરૂઆતમાં અમારે આયોજન આપવાનું છે કે અમે આટલું આટલું કરીશું, એ નામજોગ હોય છે. એટલે ત્યાં જ્યાં બાકી બોલાતું હોય ત્યાં હવે આ કસરત પતશે એટલે આવતા અઠવાડિયામાં અમારે મિડ રિવ્યુ કરવાનું છે એક્શન પ્લાનનો અમારે 1 વર્ષના. એટલે એમાંથી હવે આ 2 અધ્યાપકોનું આ 2 કામ બાકી છે, બાકી હોય એનો વાંધો નથી, કોઈ કારણસર બાકી છે અથવા એના મહિના જ નથી આવ્યા, તો આ બાકી છે. એટલે હવે બીજા થોડા એ થાય અને આ 2 કામોને આપણે પહેલા પ્રાધાન્ય આપે. કે કેટલી વખત એવું થાય કે આપણે એક્શન પ્લાનમાં મૂક્યું હોય, એક્ટિવિટી પ્લાનમાં મૂક્યું હોય, પણ સમય સંજોગો બદલાય તો કે બીજી જ એક્ટિવિટી ઊભી થઈ જાય અને બીજું જ વધારે આવી જતું હોય વચ્ચે, તો એમાં ફેરફાર કરી શકાય છે. ધેટ ફ્લેક્સિબિલિટી ઇઝ અલાઉડ. ઓકે, હા, એક વખતે અમારે તો મેનેજમેન્ટમાંથી ઇન્ટરવ્યુ પણ થતા, એટલે આવીને એ લોકો એપીઆઈ અમારી સાથે ચર્ચા પણ કરે કે ભાઈ તમારે આમાં સુધારવાની જરૂર છે, તમારે રિસર્ચમાં થોડું કામ કરવાની જરૂર છે, સંસ્થામાં ઓવરઓલ આ કામ બધાનું આ નબળું છે, એટલે આમાં ઓછું કામ થાય છે, તો આને હવે આપણે નેક્સ્ટ યર મૂકો. એટલે નેક્સ્ટ યર પછી અમારે અમારા એક્ટિવિટી પ્લાનની અંદર એ વસ્તુઓ આમે જ કરવી રહી. આવી એક આખી પ્રક્રિયા અમારે ત્યાં ગોઠવાય છે. સંચાલક કરે કે ન કરે, આચાર્યની સાથે રહી અને આઈક્યુએસી કમિટી મેમ્બર્સ આ પ્રક્રિયા 5-7 જણા જ આપણે છીએ, એટલે બહુ સુંદર રીતે હાથ ધરી શકાતી હોય છે. એના પછીનું છે ઈ ગવર્નન્સ. ઈ ગવર્નન્સનો મુદ્દો એવો છે કે એડમિનિસ્ટ્રેટિવ કામોની અંદર આપણે આઈસીટી નો ઉપયોગ ક્યાં ક્યાં અને કેવી રીતે કરીએ છીએ. એટલે આયોજનની અંદર, હા, આયોજનની અંદર, વ્યવસ્થાપનમાં, એડમિનિસ્ટ્રેટિવ બાબતોમાં, નાણાકીય, જેમ કે અમારે ત્યાં ટેલી સોફ્ટવેર વપરાય છે, બધે ઘણી બધી જગ્યાએ, આ હું મારી વાત કરું છું, અન્ય કોલેજોમાં બી થતું જ હોય છે કોઈક ને કોઈક સોફ્ટવેર, તો ટેલી સોફ્ટવેર વપરાય છે, તો એ હું અહીંયા બતાવીશ કે અમારે ઈ ગવર્નન્સનો ભાગ છે. બરાબર, એટલે એ થાય. વિદ્યાર્થીઓનો પ્રવેશ, તો વિદ્યાર્થીઓનો પ્રવેશ આપણે ત્યાં ટેસ્ટ આપીએ અને ત્યાંથી એ લોકો આવ્યા છે, બરાબર, યુનિવર્સિટીમાંથી આવ્યા છે, આવ્યા પછી એમને જે આપણે સહાય ધારો કે કોઈ આપી હોય, કોઈ ફંડિંગ આપ્યું હોય, ક્યાંક ફી માફી આપી હોય, કોઈ દાતા આપણી પાસે હોય કે જે એવું કે સારું હું આ 5 વિદ્યાર્થીઓની ફી કરી આપીશ, તો એનો રેકોર્ડ આપણી પાસે હોય તો એ આપણે અહીંયા મૂકવાનો હોય છે. મૂલ્યાંકન પ્રક્રિયા આપણી કેવી છે, ઇવેલ્યુએશન પ્રોસેસ, મોટાભાગની ઇવેલ્યુએશન પ્રોસેસની અંદર આપણે કમ્પ્યુટરની એક્સેલ શીટ્સ ને બધું જ બનાવીએ છીએ, માર્ક્સ ને બધું એમાં જ નાખીએ છીએ. આઈઆઈટી તો સરસ ઈઆરપીમાં બધું માંગે છે, ગુજરાત યુનિવર્સિટી પણ આપણી પાસે એના ઈઆરપીમાં માંગતી હતી, એટલે ઓટોમેટિકલી ઈ ગવર્નન્સનો ભાગ જ બની જાય છે. લોક થઈ જાય પછી કોઈ કોઈનું કશું બદલી શકતું નથી, એટલે આ બધું ઈ ગવર્નન્સનો ભાગ છે. બાયોમેટ્રિક અને ડિજિટલ હાજરી, બધાને આપણે ત્યાં બાયોમેટ્રિક સાધન આવી ગયું છે, અને આમાં કોવિડમાં બંધ થઈ ગયું હતું થોડો વખત, કારણ કે ચેપી છે, પણ હવે ધીમે ધીમે એને ખોલવું પડશે, કારણ કે અહીંયા હાજરી માંગી છે, અહીંયા અપલોડ કરવાનું છે. એ બાયોમેટ્રિક હાજરીની જે છે ને એ ત્યાં પણ અપલોડ કરવાની છે, વેબસાઇટ ઉપર મૂકવાની છે. કેટલીક વસ્તુઓ છે ને ડેટા ટેમ્પલેટમાં બહુ સરસ લખી જ આપી છે. મેં ડેટા ટેમ્પલેટનું જે એક્સેલ શીટ બતાવી હતી ને એમાં કે આ તમારી વેબસાઇટ ઉપર આની લિંક મૂકો, આની લિંક તમે વેબસાઇટ ઉપર મૂકો, એટલે આ બધી વસ્તુઓ આપણે વેબસાઇટ ઉપર ચડાવવાની છે. એટલે આ ડિજિટલ હાજરીને એ છે ને એનો બી રેકોર્ડ હવે મહિને કે જે રીતે જેની પાસે જે સાધન હોય એ પ્રમાણે એમાંથી અધ્યાપકોનું પણ અને વિદ્યાર્થીનું પણ આપણે રેકોર્ડ જનરેટ એટલે શીટ્સ એની હવેથી જનરેટ કરી અને આપણે ફાઇલમાં રાખશું. જૂનું તો કશું કરી નહીં શકાય. જે પણ મીટિંગો કરીએ છીએ એની આપણે મિનિટ્સ નોંધશું. ફેકલ્ટી એમ્પાવરમેન્ટ સ્ટ્રેટેજીસ 30 માર્કનું છે કે ફેકલ્ટીઝ એમ્પાવર થાય, સશક્ત બને માનસિક રીતે, તો આપણે એમાં સંસ્થાનો શું ફાળો છે. એટલે સંસ્થા ક્યાં તો કાર્યક્રમો યોજી શકે, ક્યાં તો એમને રજા આપી શકે અને ક્યાં તો એમને આર્થિક સહાય આપી શકે. આ 3 રીતે સંસ્થા ભાગ ભજવી શકે. એ 3 મુદ્દા અહીંયા લીધા છે. એમાં માત્ર ફેકલ્ટી એટલે આપણે ટીચિંગ સ્ટાફ નથી લેવાનો, પણ આપણો નોન ટીચિંગ સ્ટાફ પણ એટલો જ ઇફેક્ટિવ હોવો જોઈએ, તો જ કામ થઈ શકે. કારણ કે અલ્ટિમેટલી એ પણ બહુ મોટું એક પાસું છે કે જેને આપણે સબળ બનાવવાની જરૂર છે. તો ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ માટે કોઈ વેલફેર સ્કીમ્સ હોય આપણે ત્યાં, ગવર્મેન્ટની ચાલતી હોય તો બહુ સ્પેસિફિક એ લોકોએ કીધું છે કે ગવર્મેન્ટની ચાલે છે એટલે આપણે એને આપણી ના ગણાવી શકીએ, પણ ગવર્મેન્ટની ચાલતી હોય ને કોઈ કર્મચારીએ લાભ લીધો હોય ને તો એ આપણે અહીંયા બતાવી શકીશું, બરાબર, તો આપણે બતાવી શકીએ. એટલે કર્મચારી કોઈક એનો લાભ લે છે તો એ આપણે બતાવીએ. કોલેજ દ્વારા કોઈ વેલફેર સ્કીમ ચાલતી હોય, ઘણી મોટી કોલેજીસની અંદર આ બધું શક્ય બનતું હોય છે. કોલેજમાં જો કોઈ વેલફેર સ્કીમ ચાલતી હોય તો એ આપણે બતાવી શકીએ છીએ.
વ્યવસાયિક સજ્જતાના ભાગરૂપે કરવામાં આવેલા આર્થિક સહાય, કોઈને પેપર પ્રેઝન્ટેશનમાં જવું હોય અથવા કોઈ સેમિનાર વર્કશોપની અંદર એનરોલમેન્ટ કરવું હોય અને એની ત્યાં જે રજિસ્ટ્રેશન ફી હોય તો ઘણી કોલેજોની અંદર એ ફી એ સંસ્થા ભરતી હોય છે, બરાબર. પહેલા તો એક ફંડ આવતું હતું, કારણ ફંડનું નામ યાદ છે? હું ભૂલી ગઈ. પીટી હતું ને, બહુ વર્ષો પહેલા આવતું હતું તે 5મા પ્લાનમાં. પીટીએસ. હા, ત્યારે એવું ફંડ જ સરકારમાંથી જ આવતું હતું ગ્રાન્ટમાં. હવે તો બધી ગ્રાન્ટો હમણાં બંધ છે. એટલે એ ફંડ આવતું હતું ત્યારે એની અંદર આપણે અધ્યાપકોને જવું હોય ક્યાંક રજીસ્ટ્રેશન ફી ભરવાની હોય તો કોલેજ ભરતી હતી, એનો ખર્ચ ઉઠાવતી હતી. તો એ સહાય હોય એ આપણે અહીંયા બતાવી શકીએ છીએ. હાલમાં બી કોઈ કોલેજીસની અંદર કોઈ એવું ફંડ ઊભું કર્યું હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ માટે પ્રોફેશનલ ડેવલપમેન્ટ કોર્સ આપણે અહીંયા ડિઝાઇન કર્યો હોય. મેં કે જૂન મહિનાની અંદર એક અઠવાડિયાનો કોર્સ મૂક્યો હતો. એ પ્રોફેશનલ ડેવલપમેન્ટ કોર્સ હતો, FDP હતો. એટલે એ FDP એવા આપણે કોઈ કોર્સીસ મૂક્યા હોય તો આપણે એમાં પ્રોગ્રામ કર્યા હોય તો કરી શકાય. આપણે નોન ટીચિંગ સ્ટાફ માટે ધારો કે ટેલીનો પ્રોગ્રામ કરીએ. નોન ટીચિંગ સ્ટાફ માટે નેટની અંદર એ લોકો આપણને કેવી રીતે મદદરૂપ થશે એ આપણે કરીએ. હું મારો કાર્યક્રમ 2 જગ્યાએ બતાવીશ, ટીચિંગમાં પણ બતાવીશ અને 4 નોન ટીચિંગ મિત્રો અત્યારે હાજર છે એટલે એમના માટે પણ બતાવીશ કે આ મારો કાર્યક્રમ ટીચિંગ અને નોન ટીચિંગ બંનેનો છે, માત્ર ટીચિંગનો નથી. એટલે નોન ટીચિંગ માટે આપણને એમ થાય કે એ લોકોને ઘણા બધા પ્રોગ્રામ્સ કરવા જરૂરી છે. બધું કેટલું બધું કમ્પ્યુટર ને કેટલું બધું અપડેશન આવી ગયું છે અને આ બધો ડેટા ને બધું કરશું તો they are equal to us. એ લોકો આપણી સાથે ને સાથે જ રહેવાના છે આ બધા ડોક્યુમેન્ટેશન્સની અંદર. એટલે આ બધું જ જરૂરી બનવાનું છે. ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફની પરફોર્મન્સ એપ્રેઝલ સિસ્ટમ, એની આપણે ગયા વખતે વાત કરી ચૂક્યા છીએ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ મોબિલાઇઝેશન, ઇન્ટરનલ એક્સટર્નલ ઓડિટ જે પણ થાય છે. સરકારના ઓડિટ્સ આપણા સ્ટિપ્યુલેટેડ થતા જ હોય છે. તો સરકારના ઓડિટ્સ જ્યારે થાય છે ત્યારે આપણે એને બંધન કરતા છીએ, એ આપણા એક્સટર્નલ ઓડિટ છે. અને એ સિવાય આપણે વાર્ષિક જે ઓડિટેડ રિપોર્ટ્સ લઈએ છીએ એ આપણું ઇન્ટરનલ ઓડિટનો ભાગ છે. ફંડ આવ્યું હોય, ગ્રાન્ટ આવી હોય કે કોઈ દાતા તરફથી ડોનેશન આવ્યું હોય તો એ ફંડ જે છે એની ગતિશીલતા, એટલે એનું મોબિલાઇઝેશન તમે કેવી રીતે કરો છો, એ ફંડને તમે કેવી રીતે વાપર્યું. ધારો કે દાતાએ આપણને કીધું હોય કે ભાઈ આ ફંડે, અમારી પાસે એવા કેટલાક ફંડ છે કે જે એવું કે ગણિત વિજ્ઞાનની અંદર ગણિત વિષયની અંદર એન્યુઅલ પાઠોમાં સૌથી વધુ માર્ક્સ લાવે વિદ્યાર્થીને મારા આ ફંડમાંથી ઇનામ આપવું. તો એ અમારું જૂનું, એટલે એ લગભગ 80ની સાલમાં એમણે ફંડ આપ્યું છે. તો અમે એ જ રીતે એ ફંડ વાપરીએ છીએ. તો એ 80નું આપણી પાસે જે ડોક્યુમેન્ટ છે તે અને એ ફંડના લાભવંતી જે આપણા વિદ્યાર્થીઓ છે એ જે પ્રતિવર્ષનો આપણો રેકોર્ડ હોય એ રેકોર્ડ આપણે અહીંયા મૂકવાનો થાય છે. એટલે હાઉ યુ આર યુટિલાઇઝિંગ યોર ફંડ્સ અને વેધર યુ આર યુટિલાઇઝિંગ યોર ફંડ્સ ઇન ધ સેમ મેનર as what it was mentioned in the policy or not, that becomes very important for us. અહીંયા ખરાઈ એ વસ્તુની એ લોકોએ કરવાની છે, કારણ કે ફંડ તો આપણી પાસે કેટલું હોય. યુજીસી માંથી કોઈ પણ ફંડ આવે છે તો એ આચાર્યના ખાતામાં આવે છે સૌથી પહેલા, અને આચાર્યના ખાતામાંથી પછી વિભાગોમાં વિભાજિત થાય છે. એટલે યુજીસી માંથી જે ફંડ આચાર્યના ખાતામાં આવે એ યોગ્ય રીતે યોગ્ય ખાતામાં ગયું છે કે નથી ગયું એની ખરાઈ પણ અહીંયા થઈ જતી હોય છે એ મોબિલાઇઝેશનમાં. ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સિસ્ટમ, આ તમામ વ્યવસ્થાઓ IQAC જે આપણે સાંભળીએ છીએ તો એ IQAC સિસ્ટમ છે. અને પ્રથમ સાયકલ પછી IQAC સેલ હોય, આમ તો પહેલા બનાવ્યું હોય તો પણ સારું જ છે, પણ ઇટ ઇઝ નોટ મચ કમ્પલસરી ફોર ધ ફર્સ્ટ સિસ્ટમ. પણ ફર્સ્ટ પછીનાને પાસે તો IQAC એકદમ ધમધોકાર ચાલતું હોય, કારણ કે IQAC એ બહુ જ અગત્યનો ભાગ છે. ક્વોલિટી મેનેજમેન્ટ અને સસ્ટેનન્સ, ખાલી ક્વોલિટી મેનેજ નથી કરવાની પણ ટકાવી રાખવાની છે અને સસ્ટેન કરવાની છે લાંબા સમય સુધી. અને એના માટે પ્રતિવર્ષ આપણે ક્વોલિટેટિવ મેઝર્સ લેવા પડે છે. એટલે ગુણાત્મક કામોમાં અથવા દરેક કાર્યમાં ગુણાત્મકતા વધે એના માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. અને એના ઉપચાર બને, એના ઉપચારો આપણે શોધ્યા કરવા પડે છે કે ભાઈ હવે આપણે આમ કરીશું, આ વર્ષે આપણે આમ કરીએ, આમાં આમ કરીએ.
એટલે પ્રતિવર્ષ એની અંદર આપણે થોડો થોડો ઉમેરો કરવો પડે છે. એટલે IQAC ના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ્સ બહુ વિસ્તૃત અહીંયા માંગ્યા છે એમ લોકોએ. એની અંદર વર્ષભર થતી મિટિંગો માંગી છે. મિટિંગની સાથે સાથે એમણે જે નિર્ણયો થયા છે એ માંગ્યા છે. નિર્ણયો કેમ લીધા, નિર્ણયો લીધા પછી શું પ્લાન ઓફ એક્શન બનાવ્યું, પ્લાન ઓફ એક્શન પછી કઈ રીતે તમે એની અંદર આગળ વધ્યા છો અને કેટલા પરિણામો તમને મળ્યા છે, કેટલું ફળીભૂત થયું છે. આ તમામ વસ્તુઓ જે છે એ બધી જ વસ્તુઓ એ IQAC હેઠળ આવે છે. IQAC ની રચના આપણા બધાની પાસે છે જ. ડાયટ્સ પાસે પણ IQAC ખરું અત્યારે આમ અસ્તિત્વમાં એવું IQAC ના લેબલ હેઠળ ડાયટમાં ખરું નહીં. સારું, તો તમે IQAC ની રચના આમ તો ફર્સ્ટ સાયકલ પછી હોય તો અત્યારે પણ કરી દો તો વાંધો નથી આવતો એમાં, બરાબર. IQAC ની રચનાનું એક એ લોકોનું એક ફિક્સ શેડ્યુલ એ છે, આખું લિસ્ટ આપેલું છે અને આની અંદર આપેલું છે મેન્યુઅલમાં કે IQAC, અને નહીં તો તમે IQAC નાઇટની સાઇટ ઉપર જોશો ને તો એની અંદર આપેલું છે કે IQAC માં કોણ કોણ સભ્યો હોઈ શકે છે. તો એ સભ્યો પ્રમાણે એક IQAC ની કમિટી બનાવી દેવાની છે. IQAC દ્વારા કેવી કેવી છણાવટ થઈ છે એની વાત છે. અધ્યયન અધ્યાપનમાં IQAC ની છણાવટ આ બહુ જ અગત્યનો મુદ્દો છે. ટીચિંગ લર્નિંગ પ્રોસેસની અંદર IQAC કેવી રીતે શું ભાગ ભજવે છે એનું ડિસ્ક્રિપ્શન આપણે આપવાનું છે અને વિઝિબલ ઇમ્પ્રુવમેન્ટ્સ બતાવવાના છે. એટલે જે દેખીતા સુધારા થયા છે ને એ બતાવવાના છે આપણે. એમાં સુધારા નાના પણ હોઈ શકે કે બહુ જરૂરી નથી કે બધો ધરખમ ફેરફાર થઈ ગયો હોય. હા, ઇટ કેન બી અ બેબી સ્ટેપ ઓલ્સો, નો માઇન્ડ ફોર ધેટ, પણ સમથિંગ હેઝ ટુ બી ધેર. કંઈક સુધારો, કંઈક ઉત્તરોત્તર પ્રગતિ થાય એ આપણે જોવાની છે. સાતમો ક્રાઇટેરિયા સંસ્થાગત મૂલ્યો અને ઉત્કૃષ્ટ પ્રયાસો, ઇન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ. 100 માર્કનું છે. સંસ્થાના પોતાના મૂલ્યો હોય છે. એટલે આ મૂલ્યો પાછા આપણા વિઝન સાથે જોડાયેલા હોય. એટલે મૂલ્યમાંથી વિઝન આવે આમ તો, એટલે એ પાછા બેને જોડવાના છે આપણે. ઇન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ 60 માર્કનું. આ જે આખો વિભાગ છે ને એ વિભાગે પેલા ગ્રેજ્યુએટ એટ્રીબ્યુટ્સની જે મેં વાત કરી ને કે સુસજ્જ નાગરિક આપણે તૈયાર કરવાનો છે, એ સુસજ્જ નાગરિક માટેનો આખો વિભાગ છે. આમ તો માત્ર BEd નો કોર્સ ભણાવવાનો, એમને એવું સમજાવવાનું કે ભાઈ તું ઉત્તમ શિક્ષક છે, તારે ક્લાસમાં સારું ભણાવવાનું, તારે વિદ્યાર્થીઓનું ભલું કરવાનું, આ બધું જ કરવાનું એવું નહીં, પણ એક ઉત્તમ નાગરિક તરીકે કેવા ગુણનો વિકાસ થવો જોઈએ. હાલની જે વૈશ્વિક સમસ્યાઓ છે, વૈશ્વિક પર્યાવરણ છે, જે ઇકોસિસ્ટમ છે, આ ઇકોસિસ્ટમના સંદર્ભે એક લાઈફ લોંગ લર્નર તૈયાર કરવો એ આ છેલ્લા ક્રાઇટેરિયાનો ભાગ છે. આની અંદર એ લોકોએ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDG 4 જેની આપણે વાત કરીએ છીએ આજકાલ ઘણી, એ SDG 4 ને બહુ મહત્વ આપ્યું છે. કારણ કે અલ્ટિમેટલી જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે ને, SDG છે ને, એ જે બધા નક્કી થયા છે 16 ગોલ્સ, એ એની અંદર આખું વિશ્વ સમાઈ જાય છે. અને મારો નહીં પણ વસુધૈવ કુટુંબકમની જેમ સમગ્ર વિશ્વનો વિકાસ એ એક ભાવના છે અને આપણા દેશે એમાં TT એની સાઇન કરી છે. એટલે એ SDGs આપણે અપનાવવા રહ્યા. એમાં ચોથો ગોલ જે છે એ ક્વોલિટી મેનેજમેન્ટનો ગોલ, ક્વોલિટી એજ્યુકેશનનો ગોલ છે. બીજો ગોલ જે છે, ત્રીજો ગોલ જે છે એ જેન્ડર ઇક્વિટી છે. એટલે આ બધા નજીકના ગોલ્સ છે જે આપણે શૈક્ષણિક સંસ્થાની અંદર અપનાવી શકીએ છીએ. ત્યાંથી આપણે એમના બીજું વાવેતર કરવાનું છે. એટલે આપણે એન્કરેજ ટુ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ, બાઇસિકલ, ઈ-વેહિકલ, એટલે આ એમણે આપેલું છે. ટૂંકમાં પર્યાવરણ લક્ષિતાને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને આપણે સમજ આપવાની છે. પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ, પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે નહીં કરીએ એવું આપણે કંઈક સંકલ્પ કરાવી શકીએ એ લોકો પાસે. પેપરલેસ ઓફિસ, હવે અહીંયા તમે પેપરલેસ ઓફિસમાં હા પાડો ને એટલે તરત પૂછશે તો તમે કયું સોફ્ટવેર અપનાવો છો. એટલે આમાં હા પાડવી શું કરો છો, કેવી રીતે કરો છો, હાઉ યુ ડિસ્પ્લે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ અમારી પાસે હવે વોટ્સએપ ઇઝ ઓલ્સો પેપરલેસ થિંગ ને, બરાબર. એટલે અમે વોટ્સએપથી ટાઈમ ટેબલ્સ મોકલીએ છીએ, અમે વોટ્સએપથી આ કરીએ છીએ, અમે આની રીતે આ કરીએ છીએ. સો આવા બધા આપણે જે વાપરીએ છીએ, જે કરીએ છીએ એ મુદ્દાઓ અહીંયા મૂકી શકીએ છીએ.
ગ્રીન લેન્ડસ્કેપિંગ, ગ્રીનરી આજુબાજુ ફ્લોરા એન્ડ ફોના તમે કેવી રીતે સરસ મૂકી શકો છો, કરાવી શકો છો. આ બધું કરો કે ના કરો, જ્યાં હા પાડીએ છીએ ત્યાં એનું ઇન્કમ એક્સપેન્ડિચર આપવાનું છે. અમે એમ કહીએ કે અમારો બહુ સરસ, અમે ગાર્ડન બહુ સરસ બનાવીએ, સારું બતાવો એનો ખર્ચ ક્યાં પાડ્યો, એમને બને. એટલે ખર્ચ આવે જ છે, ખર્ચ આવે છે એટલે ઓડિટેડ રિપોર્ટ આવે છે, એટલે એની ખરાઈ થઈ જ જાય છે. શું કરી શકાય? આ એક એનર્જી પોલિસી બનાવી શકાય. એનર્જી પોલિસી બનાવીએ, સારું એનર્જી ઓડિટ કરાવીએ, યુઝ ઓફ એલઈડી લાઇટ્સ કરાવીએ છીએ, ઓલ્ટરનેટિવ સોર્સિસ કરાવ્યા છે. એ લોકોએ તો બધું જાતનું આપ્યું છે, બાયોગેસ કરાવે. આપણે ક્યાં અહીંયા બાયોગેસ કરવા જવાના છે કે રિઝર્વિયર ઓફ ટેન્ક અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એ બધી વાત સાચી છે, પણ નવા બિલ્ડિંગો ક્યાંક બનતા હોય કે થતું હોય તે બધી વસ્તુઓ શક્ય છે. બાકી આપણી 100 જણાની કોલેજની અંદર આ બધી વસ્તુઓ હવે બનાવવી અઘરી છે, પણ બનાવવી અઘરી છે એની સામે એવું પણ નથી કે આપણે કશું કરી નથી શકતા પર્યાવરણ માટે. આ વસ્તુ બહુ જ અગત્યની છે. એટલે આપણે જે કરી શકીએ છીએ એમાં આપણે ઉત્કૃષ્ટ પ્રયત્નો કરીએ, બરાબર. એટલે એલઈડી લાઇટ્સ ના બધું એ એનર્જી સેવિંગ ડિવાઇસીસ છે. અચ્છા, આની અંદર આપણે એનર્જી સેવિંગ પ્રેક્ટિસીસ કે એના કેમ્પેન્સ કરીને તો પણ બહુ સારું રહે. એટલે આપણે ટોરેન્ટમાંથી કોઈ વ્યક્તિને બોલાવીએ અથવા પર્યાવરણ લક્ષી જે કરતા હોય એમાંથી કોઈકને આપણે ઇન્વાઇટ કરીએ તો એ લેક્ચર અહીંયા આપણે બતાવી શકીએ છીએ કે અમે આ રીતે કરીએ છીએ. એમાં એનજીઓઝ, હા એનજીઓઝ ચાલતા હોય છે જે પર્યાવરણ લક્ષી કામો ઘણા કરતા હોય છે. ધારો કે અમારે ત્યાં તમે એવું જોયું હશે કે ત્યાં જે ઓટલો છે, આજે આપણે એ ઓટલા પર ના ગયા, પણ એ ઓટલા ઉપર અમને એક અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી કોઈ એક એનજીઓમાં જોડાયા છે અને એણે એનજીઓમાં એવી સ્કીમ આવી હતી કે ખાતર બનાવવાની, વેસ્ટ પાંદડામાંથી, બરાબર, કોમ્પોસ્ટ ખાતર બનાવવાની. એટલે એણે ફોન કર્યો મને કે મેડમ અમારે આવી સ્કીમ આવી છે ને અમારે તો આપવાના છે આવી રીતે, તો નજીવા ખર્ચે અમે કોમ્પોસ્ટ માટેના તમને ડ્રમ્સ ને બધું આપી દઈએ. અમે કીધું કે સારું, તો અમે એ 3 ડ્રમ્સ તે મૂક્યા છે, વિચ ઇઝ અવર એનર્જી સેવિંગ થિંગ. એટલે ઇટ ઇઝ ટુવર્ડ્સ ધ કન્ઝર્વેશન ઓફ એન્વાયરમેન્ટ, ઇકોસિસ્ટમ. એટલે આવા નાના નાના પ્રયત્નો આપણે કરી શકતા હોઈએ છીએ. વેસ્ટ મેનેજમેન્ટ, ઘન કચરાનું નિકાલ. હવે અહીંયા કચરો ખાલી ઘન નથી રહ્યો, પણ પેલો ઈ વેસ્ટ પણ સાથે જોડાઈ ગયો છે. ઈ વેસ્ટ ઘણા બધા એનજીઓસ કરે છે. બહુ લાંબુ ચોડું કામ આપણે ના કરી શકીએ તો ઈ વેસ્ટ નો એક ડબ્બો મૂકી દેવાનો, એક ડોર બનાવી દેવાની કે આ ઈ વેસ્ટ માટે છે, એની ઉપર લેબલ મારી દેવાનું. આપણને એવું લાગે છે અત્યારે હું આજે હળવાશથી કહું છું ને, એક ડબ્બો મૂકી દેવાનો. એ ડબ્બો છે ને સાહેબ 10 દિવસમાં ભરાઈ જાય છે. અમારે ત્યાં અમે કરીને જોયું છે. છોકરાને પણ કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ છે તમારી ઘરની નકામી હોય ને એવું હોય ને, એ આપણે અહીંયા મૂકવાની, આમ તેમ નહીં ફેંકવાની, કારણ કે અંદર પેલું લીડ ને રેડિયમ ને બધું આવતું હોય છે, વિચ ઇઝ વેરી હેઝાર્ડસ ફોર ધ પીપલ. આપણને ખબર છે જે પસ્તીવાળા લઈ જાય છે કે આ તે બધું, એના માટે એટલી બધી વસ્તુઓ છોકરાઓએ લાઈન નાખી હતી ને. અને પછી અમારે જે એનજીઓ જે ઈ વેસ્ટ નું કરે છે એમને અમારે સંપર્ક કરીને બોલાવવા પડ્યો હતો કે સાહેબ અમારે ત્યાં આવું થયું છે, એક કાર્યક્રમ થયો હતો, એમાંથી આ વિચાર આવ્યો હતો. એટલે ઈ વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો વેરી નેસેસરી. એની સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ, એની સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કે તમે કેવી રીતે તમારો જે કચરો છે એની વ્યવસ્થા કરો છો એનું. અને 3 R's, રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, એ તો આપણી સાથે જીવનમાં વણાયેલા જ છે. આ બધા ઉપર દેખીતું કામ થાય કે તમે કોઈ વ્યાખ્યાન ગોઠવો, બંને વસ્તુ શક્ય છે. ક્યાં આપણે પ્રેક્ટિસમાં મૂકીએ, ક્યાંક શક્ય ન હોય પ્રેક્ટિસમાં મૂકવું, તો પછી આપણે એની ઉપર વ્યાખ્યાન ગોઠવી અને એક સભાનતા કેળવવાનો પણ માર્ગ અપનાવી શકીએ છીએ. આની સાથે સાથે ઇન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝની અંદર કમ્યુનિટી પ્રેક્ટિસીસ પણ બહુ જ અગત્યનું છે. અને કમ્યુનિટી પ્રેક્ટિસીસના ભાગરૂપે કમ્યુનિટી અવેરનેસ ઓફ કન્ટેજિયસ ડિઝીઝીસ, અત્યારે ધારો કે પેન્ડેમિક ને બધું ફેલાયું, જોકે છોકરાઓ પણ નથી આપણી પાસે, પણ નહીંતર આપણે જે જોશી સાહેબે આપણને કીધું એ પ્રમાણે આપણે ગલી મોહલ્લાઓમાં કે આજુબાજુની સ્કૂલોમાં કે ક્યાંક જઈને કાર્યક્રમો મૂકી શકીએ છીએ. ઓનલાઈન લર્નિંગમાં, ઇન્ટર્નશિપમાં આપણને બધાને અનુભવ છે કે વિદ્યાર્થીઓ આપણે ઇન્ટર્નશિપમાં ગયા ત્યારે કોરોના ચાલતો હતો. વિદ્યાર્થીઓને જ્યારે આપણે ઇન્ટર્નશિપમાં પૂછીએ કે ભાઈ શું કરે છે, તો વિદ્યાર્થી આપણને એવું કહેતા કે આ લોકોનું ઓનલાઈન બધું મેં જ ગોઠવી આપ્યું છે. તો એ આ જ થયું ને, સમાજને તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર કાર્યરત થવામાં મદદરૂપ થયા છો. એટલે આ રીતે આપણે એમાં ભાગ ભજવી શકીએ છીએ. ક્લીનલીનેસ ડ્રાઈવ, બહુ સરસ આપણી પાસે EPC ના પેપર છે, એમાં આપણે નાટકો જ્યારે કરાવીએ છીએ ત્યારે આવા વિષયો સંદર્ભી નાટકો કરાવીએ તો EPC ના EPC થાય, વિદ્યાર્થીને માર્ક મળવાના છે એટલે બિચારો તનતોડ મહેનત કરે અને આપણું નેકનું પણ કામ થાય ને સમાજનો પણ ઉદ્ધાર થાય. આ ચારે કામો થઈ શકે છે. ગ્રીન પ્રેક્ટિસીસ,
ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતો આપણે બતાવી શકીએ છીએ. આ તમામ માટેના આપણે કાર્યક્રમો અહીંયા યોજી શકીએ છીએ. સોલિડ વેસ્ટ ઈ વેસ્ટ તરફની સંસ્થાની જાગૃતતા કેવી છે, સંસ્થામાં આપણે કોઈ બહારથી વ્યક્તિને લાવીને કરાવી શકીએ છીએ. આ બધી વસ્તુઓ આપણે મૂકી શકીએ છીએ. બેસ્ટ પ્રેક્ટિસીસ બહુ થોડું બાકી છે. હા, આ ઇન્સ્ટિટ્યુશનલ બેસ્ટ પ્રેક્ટિસ છે. આ બાજુનું પેલું વાક્ય છે ને બહુ સરસ છે. નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂક્યો ને પછી આ એના ઉદ્ગાર હતા કે ધેટ્સ અ વન સ્મોલ સ્ટેપ ફોર અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. કે મારા માટે એક વ્યક્તિ તરીકે મારા માટે એક બહુ નાનું કદમ છે. હું ચંદ્ર પર મેં પગ મૂક્યો ને ચાલ્યો, પણ સમગ્ર સમાજ માટે, માનવ સમાજ માટે, હ્યુમન મેનકાઇન્ડ માટે આ એક બહુ મોટી છલાંગ છે. અને આજે આનો અહેસાસ આપણને થાય છે. આ બેસ્ટ પ્રેક્ટિસીસ છે ને એ કંઈક આવું જ છે. બેસ્ટ પ્રેક્ટિસીસની જ્યારે વાત કરીએ જુદા જુદા ક્ષેત્રો આપ્યા છે. કેટલાક મિત્રોને આ સ્લાઇડ ફરી યાદ આવી હશે. આ જુદા જુદા ક્ષેત્રો છે કે જ્યાં આપણે બેસ્ટ પ્રેક્ટિસ એટલે ઉત્કૃષ્ટ આપણે કંઈક છે. મારી જે બેસ્ટ પ્રેક્ટિસ છે એ શુક્લ કોલેજની ન હોઈ શકે, અથવા એમના માટે રૂટીન છે, એ રોજ કરે છે. હું મારે ત્યાં પહેલી વખત કરું છું એટલે નહીં, પણ મને એનું કોઈ સકારાત્મક પરિણામ મળ્યું છે અથવા સકારાત્મક ફેરફાર મને દેખાયો છે એટલે હું એને મારી બેસ્ટ પ્રેક્ટિસ ગણાવું છું. નેક બેસ્ટ પ્રેક્ટિસ માટે બહુ જ ક્લિયર છે કે તમારી લોકાલિટીને આધારે તમારી સંસ્થા ક્યાં અત્યારે ઉપસ્થિત છે, ક્યાં સ્થપાયેલી છે, તમારે ત્યાં કેવા વિદ્યાર્થીઓ આવે છે, આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને તમે બેસ્ટ પ્રેક્ટિસને નક્કી કરો. આ બહુ જ અગત્યનું છે. બેસ્ટ પ્રેક્ટિસ નક્કી કરવી બહુ જ અગત્યનું છે. આ જ્યારે વિચારવા બેસીએ ને તો જ્યારે હું એમ કહું કે આપણે આઈસીટી નો ઉપયોગ કરીએ છીએ તો બીજા 10 જણ મળે અમે બી કરીએ છીએ. હા, તો એ તો કેવી રીતે કહેવાય, આ કરે છે. ભલે નહીં કરતા, પણ હું LMS નો ઉપયોગ કરું છું, એ નથી કરતા. હું આ લર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરું છું, એ બીજી નો કરે છે. દરેકની પોતાની ઇન્ડિવિડ્યુઅલ બેસ્ટ પ્રેક્ટિસ કોલેજની હોઈ શકે. અમે 2015ની સાલમાં 15ની સાલમાં પાછળ અમે 2015ની સાલમાં ગુજરાત યુનિવર્સિટીની તમામ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજો છે તે અમે એક શરૂઆત કરી કે ભાઈ ચાલો અમારી પાસે આઈક્યુએસી, અમે છીએ આઈક્યુએસી, તો આપણે એવું કરીએ આઈક્યુએસી ના કોઓર્ડિનેટર્સ આવે સંસ્થામાંથી અમારી પાસે અને આપણે આ બેસ્ટ પ્રેક્ટિસીસની ચર્ચા કરીએ. અહીંયા ઉપસ્થિત કેટલાક મિત્રો એ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. 2 ફેઝમાં અમારે એ કાર્યક્રમ કરવાનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન એટલા માટે કહું છું કારણ કે આગળની ગતિવિધિ કહું એટલે એ ખરેખર સ્વપ્ન જ હતું. પહેલા ફેઝમાં અમે એવું કીધું કે આપણે આ જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ કેવી રીતે લખાય, કારણ કે બેસ્ટ પ્રેક્ટિસ લખવાની એક રીત છે અને પછીની સ્લાઇડમાં હું એની ઉપર આવું છું. આ એનું ફોર્મેટ છે ને નેકનું ફિક્સ ફોર્મેટ છે. આ જ પ્રમાણે બેસ્ટ પ્રેક્ટિસ તમારી લખવાની છે, એના સિવાય કોઈ લખવાની નથી. એટલે અમે પહેલા સેશનની અંદર આ બેસ્ટ પ્રેક્ટિસની ચર્ચા કરી હતી. સવિતાબેન આપ હાજર હતા એ સેમિનારમાં. અમે પહેલા એની અંદર આ બેસ્ટ પ્રેક્ટિસ કેવી રીતે લખાશે એની ઉપર ચર્ચા કરી અને પછી લગભગ 2-2.5 મહિનાના સમયગાળા બાદ અમે એવું રાખ્યું હતું કે ફરીથી કોલેજીસ પોતાની બેસ્ટ પ્રેક્ટિસ આ રીતે લખીને આવી અને પોતાની બેસ્ટ પ્રેક્ટિસીસની રજૂઆત કરે અને એ તમામ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ કોલેજીસ જે ટીચર એજ્યુકેશનની કોલેજીસ છે એની બેસ્ટ પ્રેક્ટિસીસનું અમે ISBN નું એક પુસ્તક એટલે એનું એક પબ્લિકેશન મૂકશું. પણ અનફોર્ચ્યુનેટલી કાર્યભારના ભાર નીચે દબાયેલા આપણે સૌ સેકન્ડ સેશનની અંદર જે સેકન્ડ ફેઝ હતો ત્યારે મને આજે બરાબર યાદ છે સંદીપભાઈ બોરીચા, કેવલભાઈ, તેજલબેન, વિરલબેન, દર્શનાબેન SUG માંથી,
અને અમારી કોલેજમાંથી અમે અધ્યાપકો આટલાનું જ પ્રેઝન્ટેશન થઈ શક્યું હતું અને પછી એ ડોક્યુમેન્ટેશન તૈયાર જ ન થઈ શક્યું કારણ કે કોલેજીસમાંથી આવ્યા જ નહીં એ બાબતો. આ એક બહુ અગત્યની વસ્તુ છે અને આઈક્યુએસી કોઓર્ડિનેટર્સ જ્યારે યુનિવર્સિટીના અહીંયા ઉપસ્થિત છે ત્યારે સાહેબ મારી એવી વિનંતી છે અને એક એવું સજેશન છે, આ કામ ઉપાડવા જેવું છે. બેસ્ટ પ્રેક્ટિસીસ ફોર ટીચર એજ્યુકેશન એન્ડ એન્થ્રોલોજી ઓફ બેસ્ટ પ્રેક્ટિસીસ ફોર ટીચર એજ્યુકેશન એવું એક આખું ડોક્યુમેન્ટ ટીચર એજ્યુકેશનનું મૂકેલું છે નેક ઉપર. પણ આ જે મૂકેલું છે ને એ જૂનું છે, એટલે 2007ની સાલનું છે, એટલે બધું જૂનું છે એટલે સ્ટીલ ઇટ ઇઝ નાઇસ એમ, પણ મૂક્યું છે. એની ઉપરથી મને વિચાર આવ્યો કે આપણે એ કોમનવેલ્થ ઓફ લર્નિંગ સાથે નેકે કર્યું છે, તો મને વિચાર આવ્યો કે કેમ આપણે ગુજરાત યુનિવર્સિટીની કોલેજીસમાંથી ચાલો આપણે ઉપાડીને કામ કરીએ, પણ ન થયું. યુનિવર્સિટી આ કરી શકે છે, ઇન્ડિવિજ્યુઅલ કોલેજ કરે એના કરતાં યુનિવર્સિટી કરે એ વધારે ઉત્તમ રહેશે એવું મારું માનવું છે આઈક્યુએસી સેલ તરફથી. સ્ટીલ યુ કેન થિંક આ ફોર્મેટ છે આઈક્યુએસી ની બેસ્ટ પ્રેક્ટિસીસ આપણી ડિફાઇન કરવા માટેનું. ઇન્સ્ટિટ્યુશનની વિગત તમારે 4-5 વાક્યમાંની અંદર આપવાની છે. ઇન્સ્ટિટ્યુશન, ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રેક્ટિસ, તમે જે બેસ્ટ પ્રેક્ટિસ નક્કી કરી છે કે આ મારો ઉત્કૃષ્ટ પ્રયાસ છે એનો હેતુ શું હતો, એ ઓબ્જેક્ટિવ આપણે ત્યાં આપવાનો છે. એમ જ થઈ ગઈ અથવા ઘણી વખત એવું થાય પ્રવૃત્તિ થઈ જાય ને પછી એ બેસ્ટ પ્રેક્ટિસ થઈ જાય. હા કે અરે આ તો બહુ સરસ થયું, વાંધો નહીં, પણ આપણે એનો ઓબ્જેક્ટિવ નક્કી કરી જ શકીએ છીએ, એટલે ઓબ્જેક્ટિવ્સ ત્યાં આપીએ છીએ. નીડ, એડ્રેસ એન્ડ કોન્ટેક્સ્ટ, તમે કેમ આ પ્રવૃત્તિની જરૂરિયાત ઊભી થઈ, કેમ તમને આ પરિવર્તનની જરૂરિયાત ઊભી થઈ. ધારો કે અમે પેપરલેસ ઓફિસ પર કામ કરી રહ્યા છે અત્યારે, એક હું એક્ઝામ્પલ આપું છું, હજી કંઈ ચાલુ નથી કર્યું પણ એક એક્ઝામ્પલ આપું છું. પેપરલેસ ઓફિસ ઉપર અમે કામ કરી રહ્યા છે, તો હું અહીંયા લખી શકું નીડ એડ્રેસ ઉપર કે અમે આ કારણસર પેપરલેસ ઓફિસ માટે અમારું આવ્યું છે, જરૂરિયાત ઊભી થઈ છે, અને આ અમારો રેફરન્સ છે, કોન્ટેક્સ્ટ છે, આ પરિપ્રેક્ષ્ય છે કે જેને કારણે અમને જરૂરિયાત ઊભી થઈ છે, એ આપણે બતાવી શકીએ છીએ. ડિસ્ક્રિપ્શન ઓફ ધ પ્રેક્ટિસ, આ છેલ્લા 4 મુદ્દા બહુ જ અગત્યના છે અને એકદમ પ્રેક્ટિકલ મુદ્દા ત્યાં આપવાના છે, ત્યાં આપણે કોઈ શણગાર નથી રચવાનો. ડિસ્ક્રિપ્શન ઓફ ધ પ્રેક્ટિસ, આ નેકના શબ્દો છે. ડિસ્ક્રિપ્શન ઓફ ધ પ્રેક્ટિસ ની અંદર આપણે એવી વિગતો લખીએ છીએ કે જેથી મેળવવી હોય તો એ મેળવી શકે છે. એક એવું ડિસ્ક્રિપ્શન આપવાનું છે કે તમે કેવી રીતે એને અમલમાં મૂકી છે, કયા સંસાધનો તમારે જોઈએ છે. Need has been erased, which utilization of resources. મને બહુ ગમી આ બેસ્ટ પ્રેક્ટિસ, પણ એ રિસોર્સિસ મારી પાસે નથી, હું નહીં અપનાવી શકું, એટલે રિસોર્સિસ કયા જોઈએ છે. બેસ્ટ પ્રેક્ટિસનો તમારો ઇમ્પેક્ટ શું આવ્યો છે, આ બધું ડિસ્ક્રિપ્ટિવ છે અને ખૂબ જ ટૂંકો રિપોર્ટ છે. લાંબા પાના નથી ભરવાના, 3 થી 4 પાનાનું પણ ન જોઈએ, એમ તો મેક્સિમમ 3 પેજીસ. કરો તમને ઇમ્પેક્ટ શું દેખાયો છે, શું આઉટકમ આવ્યું છે, નિપજ શું આવી છે આ કસરતની, એ આવશે. અને રિક્વાયરમેન્ટ ફોર એડોપ્શન એન્ડ એડપ્ટેશન, આ 2 શબ્દો બહુ અગત્યના છે શિક્ષણની પ્રક્રિયામાં આપણા સૌના માટે. એડોપ્શન, બાળક એડોપ્ટ થાય, એડેપ્ટ ના થાય, હે ને, દત્તક લઈ લેવાય, એટલે જે છે ને એનું એ જ લઈ લેવાનું. બહુ સરસ આપી દઉં, આ દત્તક લઈ લઈએ છે, આખી પ્રેક્ટિસ મેં દત્તક લીધી છે, મને ગમી ગઈ છે, મારી પાસે ઉપરનું બધું જ છે, જરૂરિયાત છે, લઈ લીધી, એ એડોપ્શન છે. અને બીજું છે એડપ્ટેશન છે. એડપ્ટેશન એટલે વિજ્ઞાનના મિત્રો જાણે છે કે એને પોતાના સંજોગોમાં, પોતાના પરિપ્રેક્ષ્યમાં ફેરફાર કરીને લેવાનું છે પ્રેક્ટિસને, એ એડપ્ટેશન છે. એટલે રિક્વાયરમેન્ટ તમારે જો એડોપ્ટ કરવી છે તો તમે આ રીતે આખું કરી દો, અને તમારે જો એડપ્ટ કરવી હોય, કારણ કે હવે આપણે પ્રેક્ટિસમાંથી પસાર થઈ ચૂક્યા છે, અને પસાર જ્યારે થઈ ચૂક્યા છે ત્યારે એવું બને છે કે આપણી પાસે ઘણા અનુભવો છે કે તમે આમ નહીં પણ આમ કરશો તો તમે સરળતાથી આને અપનાવી શકશો. આ 6 કે 7 મુદ્દા જે છે, આ મુદ્દાઓના સંદર્ભમાં બેસ્ટ પ્રેક્ટિસીસનું તમારું ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાનું છે. SSR વખતે 2 બેસ્ટ પ્રેક્ટિસીસ આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે, અને આ 2 બેસ્ટ પ્રેક્ટિસીસનું આપણે અહીંયા માહિતી મૂકવાની છે. અહીંયા છેલ્લું છે 7.3 ઇન્સ્ટિટ્યુશનલ ડિસ્ટિંક્ટિવનેસ, સંસ્થાનું કોઈ એક ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન. કોઈ કોલેજીસ બહુ સુંદર સમુદાય કાર્ય કરી શકતી હોય, કર્યું હોય તો એનું વિશિષ્ટ પ્રદાન છે, એ પણ પાછું પોતાનું અંગત છે. વિશિષ્ટતા એ અંગત જ હોય છે ને, મને મારી વિશિષ્ટતા 10 દેખાય, સામેવાળાને એકે ના દેખાય, એકે નથી આમાં તો, પણ મને દેખાય છે, મારે મારી મૂકવાની છે. ઇન્સ્ટિટ્યુશનલ છે, અહીંયા શબ્દ બહુ અગત્યનો છે.
એટલે સંસ્થાએ કોઈ એક ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કર્યું હોય એવું ક્ષેત્ર પકડવાનું છે અને એ ક્ષેત્રની અંદર કામ આપણે શું કર્યું છે એનું ડિસ્ક્રિપ્શન આપણે આપવાનું છે. આની અંદર આપણા તમામ પાસાઓ આવી જાય. અધ્યાપન પ્રક્રિયા આવી જાય, ટીચિંગ લર્નિંગ પ્રોસેસ એટલે ટીચિંગ એજ બનાવવાનું હોય આવી જાય, કંઈક આપણે વિશિષ્ટ વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવવું એ આવી જાય, કોઈ કાર્યક્રમો કર્યા હોય એ આવી જાય. આ બધી વસ્તુઓ આની અંદર આવી જાય છે. અને આ મારી છેલ્લી સ્લાઇડ છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. એક મુદ્દો મારે હવે છેલ્લો કહેવાનો છે તે કે હવે આપણે શું કરવાનું છે. ભરતભાઈ જોશી સાહેબે આજે સવારે આપણને સૌને ઝંઝોળ્યા છે કે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના પોર્ટલ ઉપર આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું છે. નેકની વેબસાઇટ ઉપર તમે જશો, nac.gov.org પર તમે જશો એટલે ત્યાં પોર્ટલ રજીસ્ટ્રેશન એવું આવશે. HEI ને તમે ક્લિક કરશો એટલે ન્યૂ આવશે. એ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું જે પોર્ટલ છે એના રજીસ્ટ્રેશન ફરજિયાત છે. નેકમાં જવું કે ના જવું. તમને અત્યારે નેકના કોઈ ઈમેલ નહીં આવતા હોય, આવે છે કોઈને પણ ઈમેલ? એનું કારણ છે રજીસ્ટર થશો પછી આવશે. હવે એ લોકોએ બંધ કરી દીધો છે આપણી સાથેનો સંબંધ. હા, હકીકત છે. એ લોકોના ડોક્યુમેન્ટ હું બોલું છું. એટલે સૌથી પહેલા આપણે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની અંદર રજીસ્ટ્રેશન કરાવી દઈશું. ખૂબ સરળ પ્રક્રિયા છે, માત્ર 2 કે 3 જ સોપાનો છે. એ સોપાનોને અંતે એમાં જે પાસવર્ડ આવે છે એ લોકોએ કીધું છે કે બરાબર સાચવીને રાખવાનો છે. બિટકોઈન જેવું છે એટલે બરાબર સાચવીને રાખશું આપણે એને. એ પાસવર્ડ પછી આપણે હાયર એજ્યુકેશનનું જે પોર્ટલ આપણું ખોલશું ને તો એની અંદરથી જ આપણે એન્યુઅલ ક્વોલિટી એશ્યોરન્સ રિપોર્ટ્સ એટલે AQAR રિપોર્ટ્સ આપણે મૂકી શકીશું. AQAR રિપોર્ટ્સ આપણે મૂકી શકીશું. હવે નેકની અંદર જવા માટેનું આપણું જે પ્રી રિક્વિઝિટ છે, જે લોકો ફર્સ્ટ સાયકલમાં જઈ આવ્યા છે, ડાયટ માટે આખું મેદાન ખુલ્લું છે. જે લોકો ફર્સ્ટ સાયકલમાં, અમે સેકન્ડ સાયકલ વાળા થર્ડમાં જવાના, એના માટે એવું છે કે તમારે 4 AQAR ભરેલા હોવા જોઈએ આગળના. જે વર્ષે તમે જવાના છો એના 4 AQAR. એટલે મને નથી લાગતું કે કોલેજીસે એન્યુઅલ ક્વોલિટી AQAR રિપોર્ટ્સ ભરીને મોકલ્યા હોય એવું હવે બંધ થઈ ગઈ હશે પ્રક્રિયા, પણ 4 જૂના પણ ભરીને મોકલવાના છે. કમનસીબી કે કરુણતા આપણી એવી છે કે 17-18ની સાલથી એ લોકોએ ઓનલાઈન જ લેવાનું નક્કી કરી દીધું છે. 18-19માં નેકે ટીચર એજ્યુકેશનને બાકાત કરી દીધું હતું, પરંતુ એ લોકોએ ટીચર એજ્યુકેશનનો 18-19નો રિપોર્ટ પણ માંગ્યો છે. એટલે આપણે તો એ રિપોર્ટ ભરવો જ રહ્યો હવે, બરાબર. 19-20નો ભરશું, 20-21 છે એટલે 4 રિપોર્ટ તો તમારે AQAR ના આગળના ભરવાના છે. આજે આપણે જે આખી કસરત કરી છે ને એ SSR ની છે, પણ એ AQAR આ જ વસ્તુ છે. સેમ થિંગ ઇઝ ધેર. આ એટલા માટે બહુ જ સાવચેતી રાખવાની જરૂર એટલા માટે છે મિત્રો, કારણ કે AQAR ના 4 બંડલ એટલે 1, 2, 3, 4 અને પછી તમારો SSR આવે છે. અને એ લોકોનું બહુ જ સ્પષ્ટ કહેવું એવું છે કે આ 4 માંથી જ આપણે ઉપાડીને SSR તૈયાર કરવાનો છે. એટલે તમે SSR ની અંદર જ્યારે હું એવું લખું છું કે હા મેં પેપરલેસ ઓફિસ એ મારી બેસ્ટ પ્રેક્ટિસ છે, પણ આગળના 4 AQAR માંથી એકેમાં જો બેસ્ટ પ્રેક્ટિસમાં પેપરલેસ ઓફિસ ના આવે તો ત્યાં ચોકડી વાગી જાય છે એની ઉપર. એટલે એ 4 માંથી ઉંચકીને જ આ SSR તૈયાર કરવાનો છે. એટલે સૌથી પહેલું કામ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટનું પોર્ટલ ઉપરનું રજીસ્ટ્રેશન અને ત્યારબાદ AQAR ની તૈયારી જૂના. એટલે જૂના જ્યારે કરીએ છીએ ત્યારે શું થશે, એ જૂના આપણા વાર્ષિક અહેવાલો, જૂની પ્રવૃત્તિઓ આ બધું લઈને બેસવું પડશે. જૂના 4 AQAR તૈયાર થાય, એ AQAR આપણે અપલોડ કરીએ અને પછી જ આપણે આ નેકની IIQA કે આગળની કોઈ પણ પ્રક્રિયામાં જઈ શકીશું. AQAR નો એક્ઝેક્ટ ફોર્મેટ આ જ વસ્તુ છે. SSR 5 વર્ષનો ડેટા માંગે છે, AQAR 1 વર્ષનો ડેટા આપણે આપવાનો છે. DVV ની જે પ્રક્રિયાની સવારે સાહેબે વાત કરી હતી એ 70% માર્કિંગ DVV પ્રોસેસથી છે, 30% માર્કિંગ ઓનસાઇટ પીઆર ટીમ વિઝિટનું છે. 70% DVV રેન્કિંગની અંદર તમારું જો 25%થી ઉપર સ્કોરિંગ હોય તો જ તમારે ત્યાં પીઆર ટીમ વિઝિટ આવશે, નહીતર તમે ત્યાંથી જ એક્ઝિટ થઈ જશો અને તમારે ફરીથી ભરવાનું થશે. એટલે આ બધી વસ્તુઓમાં સૌથી પહેલું સ્ટેપ, હવે DVV ને બધાની ચિંતા એમાં આપણે વચ્ચે ફરી 1-2 વખત મળી લઈશું, પણ પહેલું કામ આપણે
AQAR ફોર્મેટ્સ માટે ઉપાડી લઈએ તો આપણે કંઈક આગળની પ્રક્રિયામાં જઈ શકશું. આખા દિવસમાં મને ઘણી સાંભળી એ બદલ આપ સૌને નતમસ્તક વંદન.